સદગુરુદેવની જય, ઉગમ ભોજની જય. શબ્દ સ્વરૂપી પુષ્પ, શબ્દ સ્વરૂપી પુષ્પ પરોવી સુરત દોરી में सुवासित ज्ञान सुगंध बहकती रहे हरोहर में. सुवासित ज्ञान सुगंध बहकती रहे हरोहर में. महाशिरोमणि हार आरोपी आप कंठे, नमन करो निर्धार अंतर हुलासी मन में. माटे करजो कृपा सहु संत खंत मुझ पूर्ण होई. ज्ञान गंगा रस रेल विशेष वहेती जोई. ज्ञान गंगा रस रेल विशेष वहेती जोई. लिखितन शुभ गाम दाम तरगरी निवासी. लखे दास लाभु देह नाम, सदगुरुदेव की दासी. लखे दास लाभु देह नाम, हे गुरुदेवन की दासी. गुरुदेव की दासी. हूँ तो परणी ए प्रभु तम साथ, नाथ सदाए निभावजो. तमे ग्रहियो छे मारो हाथ, प्रीतम सदा पाड़ जो रे. प्रीतम सदा तमे पाड़ जो. सदगुरु मारा श्याम तमे, ए सदगुरु मारा श्याम तमे. बीजो नहीं कोई साथ, तम स्वरूप ने निरखता रे. ए तम स्वरूप ने निरखता रे. मारो मोटियो छे वाद विवाद, प्रीतम सदा तमे पाड़ जो.
મટી ગયો છે વાદ વિવાદ, પ્રીતમ સદા તમે પાડજો. હું તો પરણી હેજી પ્રભુ તમ સાથ, નાથ સદા નિભાવજો. તમે ગ્રહીયો છે મારો રે હાથ, પ્રીતમ સદા તમે પાડજો. મારે સેજે સંજોગ થયો રે, તમને મળવાનો નાથ. એ મારે સેજે સંજોગ થયો રે, તમને મળવાનો નાથ. મારે સેજ સંજોગ થયો તમને મળવાનો નાથ. અવિચળ પદ હું પામી રે, મારે ઉર આનંદ અપાર, પ્રીતમ સદા તમે પાડજો. મારે મારે ઉરયાનંદ અપાર, પ્રીતમ સદા તમે પાડજો. હું તો પરણી પ્રભુ તમ સાથ, નાથ સદા નિભાવજો. તમે ગ્રહીયો છે મારો હાથ, પ્રીતમ સદા તમે પાડજો. સગુણ નિર્ગુણ ના ભેદ ટળ્યા, ત્રિગુણાતીત માં લાગ્યો તાર. સગુણ નિર્ગુણ ના ભેદ ટળ્યા રે, ત્રિગુણાતીત માં લાગ્યો તાર. અવિચળ પદ હું પામી મારે ઉર આનંદ અપાર, પ્રીતમ સદા તમે પાડજો. તમે ગ્રહીયો છે મારો હાથ, નાથ સદા નિભાવજો રે, નાથ સદા નિભાવજો. તાળી લાગી તમના મની, એક જ નામનો સૂર. તાળી લાગી તમના મની રે, એક જ નામનો સૂર. દેવારામ પર દયા દાખવી રે, ગુરુએ નિત્ય
રહ્યા છે ઉર પ્રીતમ સદા તમે પાડજો. હું તો પરણી રે પ્રભુ તમ સાથ પ્રીતમ સદા તમે પાડજો. તમે ગ્રહિયો છે મારો રે હાથ હેજીનાથ સદા નિભાવજો રે નાથ સદા નિભાવ. પરણવું એટલે આધીન થવું. હું તો પરણી પ્રભુ તમ સાથ પ્રીતમ સદા પાડજો. તમે ગ્રહ્યો છે મારો હાથ તો હવે નાથ સદાય નિભાવજો. સંસાર વ્યવહારની દ્રષ્ટિએ પણ એમ છે ને કે ભાઈ કુંવારી દીકરી છે ત્યાં સુધી એ પરણેલી નથી, કારણ કે એ કોઈને આધીન નથી. પણ પરણેલી જે દીકરી છે એ પછી પતિવ્રતા નારી કહેવાય, કારણ કે એ પતિને આધીન છે. એમ પરણવું એટલે આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુથી ગુરુને આધીન થવું. ગુરુને આધીન થવું. આખી ગીતાજી અને આખી ગીતાજીનો સાર, ઘણા બધા અર્જુનના પ્રશ્ન, ઘણા બધા કૃષ્ણના જવાબ, ઘણા બધા એના સંશયો ધીમે 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 સમાધાન કરતા 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 વિભૂતિ યોગ કીધો, સાંખ્ય યોગ કીધો, જ્ઞાન યોગ કીધો, કર્મયોગ કીધો. પછી છેલ્લે અર્જુને કીધું પ્રભુ મને એક એવો યોગ બતાવો ને કે સેજે સેજે મુક્તિ થઈ જાય, સેજે સેજે મોક્ષ મળી જાય. ત્યારે કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર તિલક રૂપ શ્લોક કીધો કે અર્જુન તો ખાલી એટલું જ કરી લે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણમ વ્રજ અહમ. સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણમ વ્રજ. સર્વ ધર્મ કર્મની ગડમથલ છોડી તું ખાલી મારે શરણે આવી જાને. માં સૂચ તું શોક કર્મા દેવોને પણ દુર્લભ, એવું તો હું તને મોક્ષનું ફળ આપીશ. આ સેલામાં સેલો તરી જવા માટેનો આ ઉપાય છે. તરી જવા માટેનો સેલામાં સેલો આ ઉપાય છે. જ્યાં સુધી કોઈ દીકરીએ ધણી નથી ધાર્યો ત્યાં સુધી એને મૂલમજૂરી કરવી પડે, ટોપલા ઉપાડવા પડે. પણ ધણી ધારી લીધો પછી એને કાંઈ કરવાનું નહીં, એને તો ફક્ત એને આધીન રહેવાનું. પછી એનો જીવન નિર્વાહ ચલાવવો એ એના પતિની ફરજ આવે. એમ શિષ્ય ફક્ત ખાલી ગુરુને આધીન થઈ જાય પછી એને કઈ કક્ષા સુધી લઈ જાઓ, એને શું અનુભવ કરાવો, એ બધી ફરજ ગુરુની આવે. મતલબની વાત કે હું તો પરણી પ્રભુ તમ સાથ, બસ આધીન થવું પડે. આધીન થવું પડે. તો આધીન કેમ થવાય? જીવણ બાપાએ કીધું જુઓ ને આ જુગની રેણી આધીનતા કેસે આવે કે પેલા તો કપટ અને ભ્રમણાને દૂર કરો તો તમારી દેહીમાં રામ દેખાવે. આધીન હોય તો સેવક શુદ્ધ રહેવે અને ગુરુગમ જ્ઞાન બતાવે. આધીન હોય ને તો આસન બેઠા બેઠા મોટા મોટા મહીપતિઓ શીશ નમાવે. આધીનતા જેનામાં પ્રગટી ગઈ એના ચરણમાં મોટા મોટા મહીપતિઓ શીશ નમાવે. જ્ઞાતિ જાતિના ભેદભાવને ભૂલીને. ઉગારામ દાદાનો નીચી વાડીમાં જન્મ પણ છતાંય મોટા મોટા મહીપતિઓ શીશ નમાવે. અમૃત દરબાર એટલે રજવાડું કહેવાતું હતું એ વખતે.
રજવાડો કહેવાતું હતું. આધીન હોય તો સેવક શુદ્ધ રહેવે, ગુરુગમ જ્ઞાન બતાવે. આધીન હોય તો આસન બેઠા બેઠા મોટા મોટા મહીપતિઓ શીશ નમાવે. આધીન હોય તો આનંદ સુખ પાવે, ક્રિયા ધર્મ ચલાવે. આધીન હોય તો રામ પણ રાજી, સમજે ને સમજાવે. આધીનતા વાળા પુરુષને કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી રહેતી, કારણ કે ભજનાનંદી જે પુરુષ છે એ દુનિયામાં જ્યાં પણ કર્મકાંડ થતા હોય એના ફળ રૂપે એને ઘરે બેઠા બેઠા 10મો ભાગ આવી જાય છે, જેને આપણે સહજ રાજયોગ કહીએ છીએ. રાજા હોય, રાજા એને ઘરે ઘરે ઘઉં કે બાજરો કે એને કોઠાર ભરવા ઉઘરાવા જવું પડે, કે સ્વેચ્છાએ 10મો ભાગ, જેને આપણે વડવાઓ દહોંત કહેતા, અત્યારે આપણે એને ઇન્કમ ટેક્સ કહીએ, જે આપણે સરકારને ટેક્સ ભરવો પડે, એ સેજે સેજે રાજાની કોઠારીમાં વયો જાય કે નહીં? એમ જેટલા સુકૃત કર્મ દુનિયામાં થઈ રહ્યા છે ને, આધીનતા વાળો જે પુરુષ છે ને એ ન ઈચ્છે ને તો પણ એનામાં એનો 10મો ભાગ આવી જાય છે. આધીન હોય તો રામ પણ રાજી, સમજે ને સમજાવે. આધીન હોય તો આવે ગરીબી, મનની ભ્રમણા મિટાવે. હોય બળ ને તોય નિર્બળ રહેવે, પોતે પરિભ્રમ પાવે. ગરીબી આવે, ગરીબીનો સમાનાર્થી શબ્દ આધીનતા છે. આધીન હોય તો આવે ગરીબી, મનની ભ્રમણા મિટાવે. હોય બળ ને નિર્બળ રહેવે. આધીનતા વાળો પુરુષ છે એનું આ લક્ષણ છે, જેનામાં બળ ગમે એટલું પણ એ દેખાડે નહીં. હોય બળ તોય નિર્બળ રહેવે. દાદા ઉગારામની કરુણા દ્રષ્ટિથી ઘણા બધા કામ થયા. કોઈ દી એને એમ નથી કીધું કે આ મારાથી થયા, એમ મારા સદગુરુ ઈર્ષાગરની કૃપાથી. ઓ ભાઈ, મારા સદગુરુ ઈર્ષાગરની કૃપાથી. હોય બળ ને નિર્બળ રહેવે, પોતે પરિભ્રમ પાવે. જય સાક્ષાત પરિભ્રમનું સ્વરૂપ. પણ જોવો, આધીન ન હતો તો રાવણ રાજ ખોયું, દુર્યોધન દુઃખ પાવે. પણ આધીન હતા ધ્રુવને પ્રહલાદ તો જે ઠીક કરીને ઠેરાવે. રાવણની પાસે કેવડી સમૃદ્ધિ હતી, તમે વિચાર કરો. પવન પાણી વરે, વાહિંદુ કરે, વિધાતા જેનો કોંદરો ભળે, નવગ્રહ જેના ઢોલીએ. પણ આધીન નહોતો. પણ આધીન નતર પુલત્સ્ય મુનિનો પૌત્ર હતો, પણ આધીન નહોતો તો પાછળ કોઈ દીવા કરવા વાળો રહ્યો. પણ આધીન હતા ધ્રુવ ને પ્રહલાદ તો ઠીક કરીને ઠેરાવે. હજી આપણે હોળીના દિવસે પ્રહલાદની યાદી કરીએ, વિચાર કરો કેટલા વર્ષો થઈ ગયા. પણ એ કર્ણા કુંભાર અને સ્ત્રીબાઈને આધીન હતો. પણ કર્ણા કુંભાર અને સ્ત્રીબાઈને પ્રહલાદ આધીન હતો, એટલે આટલા વર્ષો પછી પણ મારે તમારે એની યાદી કરવી પડે છે. આધીન હતા ધ્રુવ ને પ્રહલાદ તો ઠીક કરીને ઠેરાવે. રથગત તુરંગ કનકદાન દેવે, કોટી જગન કરાવે. કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન બ્રહ્મદાન દેવે, તોય આધીનને ભોગ પાવે. ગમે એટલું સુકૃત કર્મ કરો, પણ આધીનતા વાળા પુરુષ બરાબર કોઈ સુકૃત કર્મ નથી. આપણી ભાષામાં એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. એનાથી મોટું કોઈ કર્મ જ નથી. એનાથી મોટું કોઈ કર્મ જ નથી. પણ જેને ખબર નથી ને, એ ઘેલા હોય એમ કે ઘેલા કહે આધીનતા શું છે. તમે ક્યારના આધીનતા આધીનતા કરો. આધીનતા શું છે કે પછી વિશેષ એનું વાણીથી વર્ણન ન થાય, પહોંચે આધીનતા પાવે. ઘેલા કહે આધીનતા શું છે, પણ પહોંચે આધીનતા પાવે. આધીન આધીન શું કહો છો, પણ અનુભવ્યા હોય ને એ ભોગને પાવે. બધી વસ્તુનું વર્ણન વાણીમાં ન થાય. વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, પણ અનુભવે એ પદ પામતા. અનુભવથી એ પદ પમાય છે. વિશેષ એનું વાણીમાં વર્ણન નથી. વાણીમાં એનું વિશેષ વર્ણન નથી. અનુભવ્યા ભોગ પાવે. દાસી જીવન ભીમને ચરણે આધીનતા આવે ને તો જીવનમાં લીલા લેર થાવે. પરણવું એટલે આધીન થવું. હું તો પરણી પ્રભુ તમ સાથ, પ્રીતમ સદા પાડજો. તમે કયો કે જ્યારથી સૃષ્ટિ રચાણી ત્યારથી જે ભક્તો ભગવાનને આધીન બન્યા,
એ કયા ભક્તને ભગવાને નથી પાડ્યા? કયા ભક્તને ભગવાને નથી પાડ્યા? બાપા એક આરતીમાં ગાયું, અનેક અંશોને ઉગાર્યા, જેને હતી પુરવની પ્રીત, પોતાના જાણીને પાડ્યા એવી દયાળુ ગુરુની રીત. આરતી કરીએ સૌ સંત મળી સાથ, ભાંગી મનની ભ્રાંત લાભેશ્વરની આરતી. અનાદિકાળથી જે પોતાના બને છે એને કુદરત પાડતો જ આવે છે, કારણ કે એની ફરજ છે, એની ફરજ છે. બંદી છોડ બિરત તુમારા, ગુનેગાર હે નામ હમારા. પણ જો સેવક સત ન ચૂકે ને તો ગુરુ એનો કોઈ દી હાથ ન મૂકે. આટલી શરત છે, આટલી શરત છે. પછી આપણે ગમે એમ વર્તન કરીને ગમે તે કરવા માંડી, પછી એમ કઈ ગુરુ મહારાજે ધ્યાન ન રાખ્યું, પછી ગુરુની જવાબદારી નથી ભાઈ, પછી ગુરુની જવાબદારી નથી. નહીં. અને બીજું કે સંસાર વ્યવહારનો નિયમ તો એવો છે કે લગ્ન એક વખત થાય, એક જ પતિવ્રતા નારીને એક જ પતિ હોય. પણ આ સમર્થ સત્તાધારી ધણી છે, જેટલાને એને એમાં સમાવવું હોય, જેટલાને એની દાસી બનવું હોય એ બની શકે. ગુરુ મહારાજ એમ કે ભાઈ મારે હવે 100 શિષ્ય ગણાય કે આ સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને કઈક 16,000 ને 108 કે એમ કઈક કહેવાય ને. ગોપીજનો એટલે ભક્તજનો, ગોપીજનો એટલે ભક્તજનો. જેટલાને એની દાસી બનવું હોય એટલા એની દાસી બની શકે. અને એની વિશાળતા એવી કે ગમે એટલી એની દાસી બની જાય છતાંય પોતાની પ્રબળ સુરતાથી એક એકનું ધ્યાન રાખી શકે. તો તમે પ્રશ્ન કરો કે એનું કોઈ પ્રમાણ? કે એનું પ્રમાણ એ કે પ્રહલાદે 5 કરોડ દાસીનું ધ્યાન રાખ્યું, હરિચંદ્રએ 7 કરોડ દાસીનું ધ્યાન રાખ્યું, પાંડવોએ 9 કરોડ દાસીનું ધ્યાન રાખ્યું, બડી રાજાએ 12 કરોડ દાસીનું ધ્યાન રાખ્યું. બસ. અને દાદા ઉગારામ બોલ્યા છે કે આ પંચોરા યુગની અંદર હું 3.5 કરોડ દાસીનું ધ્યાન રાખવાનું છું, એની પ્રબળ સુરતાથી. સંતો એમ કે અમે મહાન નથી, અમે મહાન નથી, અમારી જે સુરતા છે ને એ મહાન છે. અને સુરતાથી દરેકનું રખેવાળું થાય છે. સદા રખેવાળી, સદા રખેવાળી. વિશ્વાસી જન છે ને એને ગુરુની સદા રખેવાળી. બેટા મોબાઈલમાં નથી ઉતારવું, મૂક દે. એની ગુરુ ઉપર કાયમ રખેવાળી છે. હું તો પરણી પ્રભુ તમ સાથ, પ્રીતમ સદા તમે પાડજો. તમે ગ્રહ્યો છે મારો હાથ, તો હવે નાથ સદાય નિભાવજો. શિષ્ય ગુરુને આધીન બને એટલે ગુરુ શિષ્યનો હાથ પકડવા તૈયાર જ છે. અથવા તો શિષ્ય ગુરુને પરણી ગયો એટલે ગુરુએ હાથ પકડી જ લીધો. પેલા એમ કીધું કે હું પરણી પ્રભુ તમ સાથ, પ્રીતમ સદા પાડજો. પછી કીધું, નતર એમ કે ને કે ભાઈ મેં ગ્રહ્યો તમારો હાથ તો નાથ સદા નિભાવજો. ન્યા મેં શબ્દ નથી, ન્યા છે કે તમે ગ્રહ્યો મારો હાથ તો હવે નાથ સદા નિભાવજો. કારણ કે આપણે ગુરુનો હાથ જાલીએ એ બહુ બરાબર નહીં, મુકાઈ જાય, મુકાઈ જાય. ગુરુ આપણો એક વખત હાથ જાલી લે ને પછી પૂરું, પછી પૂરું. આ પ્રશ્ન અર્જુને ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાનને કર્યો છે કે પ્રભુ આજે તમે જે મને જ્ઞાન યોગ બતાવ્યો, જપ યજ્ઞ કે જ્ઞાન યજ્ઞ કે જે કહીએ તે, પણ મારું જે મન છે એ પ્રભુ સ્થિર નથી રહેતું. જેમ પવનના વંટોળ ચડે એમ મારા મનની અંદર સંકલ્પ અને વિકલ્પના વંટોળ ચડ્યા કરે છે. હવે આમનમ કરતા 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 કદાચ મારો દેહ પડી જાય તો, કદાચ મારો દેહ પડી જાય અને હું દેહ પડી જાય છતાંય આ આત્મસિદ્ધિને ન પામી શકું તો, ત્યારે ભગવાને કીધું કે અર્જુન એનો તારે વિચાર જ નથી કરવાનો.
આ જન્મે યોગ સફળ નહીં થાય તો હું તને ફેર મનુષ્યનો જન્મ આપી અને આ યોગ આગળ વધે એવી હું તારા ઉપર કૃપા કરીશ ને એવી જગ્યાએ હું તને જન્મ આપીશ. કારણ કે કૃષ્ણએ અર્જુનનો હાથ ગ્રહ્યો તો ને, તમે ગ્રહ્યો મારો હાથ તો નાથ સદા નિભાવજો. એટલે આ સિદ્ધાંત ઉપર દાદા ઉગારામ બોલ્યા કે વિશ્વાસે ખાલી વળગી રહો ને તો તમને હાથ જન્મ નો છોડો. આ ગીતાજીનો સિદ્ધાંત છે. ભલે વાત સામાન્ય લાગે, કપોળ કલ્પિત ગલોફાની વાત નથી, આ પ્રમાણ સહિતની વાત. ગીતાજીમાં કૃષ્ણ બોલ્યા કે ફેર તને મનુષ્યનો જન્મ આપું, એમાં તું આ યોગ સફળ ન કરી શકતો, ફેર તને યોગ આપું. પણ અર્જુન, જિજ્ઞાસા હોવી જોઈએ. પણ પરમાત્મા સુધી પહોંચવાની જિજ્ઞાસા હોવી જોઈએ, અભ્યાસ હોવો જોઈએ. તો તમે ગ્રહ્યો મારો હાથ તો નાથ સદા નિભાવજો. જેના જેના ભગવાને હાથ ગ્રહ્યા એને એક તો અતુલિત બળ આપ્યું અને પ્લસ જન્મ જન્મ સંગે રાખ્યા. જન્મ જન્મ સંગે રાખ્યા. ભગવાને વાલીનો વધ કર્યો એટલે વાલીએ ભગવાન રામને પ્રશ્ન કર્યો, તમે મને શું કામ માર્યો? કે નાના ભાઈની સ્ત્રીને તે તારા ઘરમાં બેસાડી, તે ધર્મનું ખંડન કર્યું એટલે મારે તને મારવો પડ્યો. કે પણ તમે તો એમ કહો છો રામાયણમાં કે જન્મ જન્મ અરે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરહી તસફલ ચાખા. તમે તો આખું વિશ્વ કર્મ પ્રધાન બનાવ્યું છે. હું કર્મ કરીશ તો હું ભોગવીશ, તો તમે વચ્ચે કેમ પડ્યા? અને બીજું કે તમે ભગવાન દરજાના માણસ અને તમારે આટલો બધો મતભેદ. મેં બેરી સુગ્રીવ પ્યારા, કેવા કારણથી રામ તમે મને મારો? સુગ્રીવ તમારો પ્યારો ને હું વેરી, તમે તો સમદ્રષ્ટિ પુરુષ કહેવા. વિવેક ભરેલી વાલીની વાત સાંભળીને ભગવાન રામે કીધું, તારા એવો ભાવ હોય જીવાડી દઉં કે હવે જીવવું નથી. હવે જીવવું નથી, કારણ કે તમે જેમ કહો છો કે જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, છતાંય અંતકાળ રામ આવત નહીં. જન્મ જન્મ મુનિ લોકો યોગ કરીને કરીને થાકી જાય છે, છતાંય તમારા દર્શન થવા દુર્લભ. આજે તમે મારી છાતી ઉપર ચડીને બેઠા છો, હવે આ મોકો જવા ન દેવાય. પણ મારી એક ઈચ્છા છે કે મારો દીકરો અંગત છે ને, એને કાયમ તમારી સંગે રાખજો નહીં. એમ કરી અને અંગતનો હાથ લઈને ભગવાનના રામના હાથમાં આપી દીધો કે આને તમારી કાયમ સંગે રાખજો. ભલે અંગતનો હાથ ભગવાને ગ્રહી લીધો. પછી કાયમ અંગતને ભગવાને સંગે રાખ્યા, પણ પાછું ઉપર જાતા એવું અતુલિત બળ આપ્યું કે રામાયણની અંદર તુલસીદાસ મહારાજ એવું લખે કે સેતુ બંધ પાર કરીને લંકાની સરહદ ઉપર સૈન્ય સહિત રામચંદ્ર ભગવાન પહોંચી ગયા. પછી રાવણને એક મોકો આપ્યો, અંગતને મોકલ્યો કે તું રાવણની સાથે ગોષ્ઠી કર, રાવણને મનાવ. જો કદાચ રાવણ માની જાય તો આપણે યુદ્ધ કરવું નથી. એટલે અંગત રાવણની નગરીની અંદર રાક્ષસનું કુળ આખું, એનું તો સૈન્ય પણ એવડું મોટું. પણ જેમ અન્ય પ્રાણીઓની વચ્ચે સિંહ આયલો જાય એવી રીતે અંગત લંકાની અંદર નિર્ભયતાથી આયલો જાય છે. કારણ કે બળ પ્રાપ્ત થયું હતું ને, નિર્ભયતાથી આયલો જાય છે. એમાં રાવણનો દીકરો હામો મળ્યો ને એની હારે ટકરાર થઈ, એક જ ગદાના ઘાયે મારી નાખી. એક જ ગદાના ઘાયે મારી નાખી. પછી ઓલા જે બધા રાક્ષસો અને સૈન્ય હતા એ ભયભીત થઈ ગયા. એને કીધું કે રાવણની નગરી ક્યાં છે બતાવો મને. એટલે તરત બતાવી દીધી. મોટા સિંહાસન ઉપર રાવણ બેઠો તો, એની એવડી બધી ત્યાં ચોકી હતી, પણ સહેજ પણ મનમાં ભયભીત નથી થયા. એવું તુલસીદાસ મહારાજે રામાયણમાં લખ્યું છે. જેમ સિંહ આયલો જાય એમ રાવણની ભરેલી સભાની અંદર રાવણની સામે ઉભો રહી પ્રણામ કર્યા. એટલે રાવણે કીધું કે તું રામચંદ્રજીનો દૂત લાગે છે. કે હા, કે હમણાં થોડાક દી પહેલા આવીને લંકા હળગાવી ગયો તો ઈ તું છો? કે ના, ઈ નથી, ઈ બીજો, આ હું બીજો. અને આવા તો અમારે તમે ગળી ન હોગો એટલા છે. આવા તો
તમે ગણી ન હગો એટલા છે. શું કામ આવ્યો બોલ? કે આવ્યો છું એટલે કે તમે ધર્મની મર્યાદાનો ભંગ કર્યો છે, માતા સીતાને તમે હરી ગયા છો. પણ અમારા પ્રભુ છે ને એ દયાળુ છે, ક્ષમા વિરસ્ય ભૂષણ. એને હજી એક તમને મોકો આપ્યો છે કે જો હજી તમે સમજી જાઓ અને માતા સીતાને પાછા આપી દો તો પ્રભુ યુદ્ધ કરવા માંગતા નથી. એટલે રાવણ શું કે ડરી ગયો લાગે છે. રામ ડરી ગયો લાગે છે. એટલે અંગદને ક્રોધ આવ્યો કે ઈ કોઈથી ડરે નહીં. રામ નહીં નરહુ ભોપાલા, બાપ વો તો કાલ હુ કે કાલા. ઈ કોઈથી ડરે નહીં પણ યુદ્ધ કરવા માંગતા નથી. તારી ઉપર તોય હજી ક્ષમા કરવા માંગે છે જો તું માની જાતો. અરે મારી સામે રામ લડવા માટે ક્યાં યોગ્ય છે? એક તો સ્ત્રીના વિયોગમાં એનું અડધું બળ હેરાઈ ગયું છે અને એના દુઃખમાં પાછા લક્ષ્મણજી એટલે એનું બળ હેરાઈ ગયું છે. હા, અહીંયા આવીને જે લંકા હળગાવી ગયો તો ને ઈ થોડો બળવાળો છે. ઈ થોડો એને તમે એટલે અંગત શું કે એને તમે બળવાળો કયો છો? એને તો અમે ખાલી સંદેશા વાહક તરીકે રાખ્યો છે. એની ગતિ વધારે છે ને એટલે એ વીર નથી. એવા તો ગણાય છે અમારી સૈન્ય. એવા વાનર તો અમારી સૈન્યમાં ગણાય નહીં એટલા છે. એને તમે બળવાળો કયો છો? એને બળવાળો કયો છો તમે? હવે હું ક્યાં અને મનુષ્ય ક્યાં? મનુષ્ય એટલે રામને રાવણ મનુષ્ય કહે છે. એટલે અંગતે કીધું ખરેખર તમારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. ખરેખર તમારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. પરશુરામ જેને 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી, હવે એનો ક્ષણ માત્રની અંદર ક્રોધ ઉતારી દીધો. હે રાવણ, તું એને મનુષ્ય કહે? જેના ચરણ સ્પર્શથી સલ્યા અહલ્યા થઈ ગઈ, રાવણ તું એને મનુષ્ય કહે છો? ઓલા કેવટે નદી પાર ઉતાર્યા, ત્યાં એને ભવ પાર ઉતારી દીધો. હે રાવણ, તું એને મનુષ્ય કહે છો? પછી રાવણે ઓળખાણ માંગી કે તું કોણ છો? તું કોણ છો? એટલે કે હું છે ને તમારો ભાઈ છું. હું તમારો ભાઈ છું એટલે તમારું હિત કરવા માટે આવ્યો છું. તમારે અને મારા પિતાને મિત્રતા હતી. એટલે રાવણ ખીજાણો, ભાઈ સીધું કે ને કોણ છો તું? કોનો દીકરો છું? એટલે અંગતે કીધું કે હું વાલીનો દીકરો છું. એટલે લજાઈ ગયો. એટલે રાવણ લજાઈ ગયો. પણ છતાંય અભિમાન છે એ પાછું ન પડે ને, ઘમંડ છે એ પાછો ન પડે. એટલે મંડ્યો પોતાના વખાણ કરવા કે કૈલાસ પર્વતને મેં ઉચકી અને શિવ તાંડવ કર્યું તું, એ રાવણ હું છું, ઓળખસ ને તું? એટલે વાલી કે મને અરે અંગદ કે મને તમે એક જવાબ આપો. કે શું? કે તું ઈ જ રાવણ છો ને કે મારા બાપ વાલીએ તને બગલમાં દબાવી રાખ્યો તો ઈ જ છો ને તું? વાલીને એવું બળ હતું કે સામે કોઈ યુદ્ધ કરવા આવે ને એટલે એનું અડધું બળ પોતામાં આવી જાય. એટલે બરાબર એ યજ્ઞ કરવા બેઠો તો વાલી, અને રાવણ એને યુદ્ધ માટે લલકારવા માંડ્યો. એટલે યજ્ઞમાં ભંગ થતો હતો ને એટલે રાવણને પકડી અને બગલમાં દબાવી દીધો. બગલમાં દબાવી, મારા બાપે તને બગલમાં દબાવી દીધો. ઈ રાવણ છો ને તું? ઈ રાવણ છો ને? એટલે લજાઈ ગયો. એટલે લજાઈ ગયો. પછી અંગતે કીધું કે આ તો તને મારવાનો જશ મારે મારા પ્રભુ રામને આપવો છે, નતર મારી એક ગદાથી તારું મસ્તક અત્યારે કાપીને માતા સીતાને વાજતે ગાજતે લઈ જાવ. પણ હું અત્યારે મારા પ્રભુની એવી મને આજ્ઞા પણ નથી, એટલે હું દૂત તરીકે આવ્યો છું. નતર મને તારા ઉપર એવો ક્રોધ આવે છે કે અત્યારે ને અત્યારે તને મારી નાખો. એટલે રાવણ કે તમે વાનર બધાય વાતું કરવામાં બહુ મોટા, તમે વાનર બધા વાતુના બહુ મોટા, કે વાતુના મોટાની વાત નથી એમ કરી અને જરાક છલાંગ મારીને પૃથ્વી ઉપર પાછા પડ્યા ને
બે પગ જોરથી પૃથ્વી ઉપર પછાડ્યા ને રામાયણમાં એમ લખ્યું છે પૃથ્વી ડોલવા માંડી ગઈ. પૃથ્વી ડોલવા માંડી ગઈ. રાવણ, તારે હજી મારું બળ જોવું છે? એમ કરીને જમીન ઉપર પગ ખોડી દીધો કે હવે તારા સૈન્યમાં જે કોઈ તારે આવું હોય તું આવી જા, આ પગ હલાવી દે એટલે હું રામચંદ્ર ભગવાનને કહી દે કે આપણે હારી ગયા, તું જીતી ગયો, તું જીતી ગયો. એક પછી એક એનો દીકરો મેઘનાથ ને એનું આખું સૈન્ય ને બધા આવે, પણ એ હલે, એ હલે. ડગમગ ડોર ડગે નહીં દિલ કા ઓહી પદ અપરંપારા, ગુરુ ચરણે માધવ બોલ્યા એના મેં દિલ વિચ દેખા દીદારા, રટી લેને મન રામ નામ રણુકારા. છેલ્લે સિંહાસન ઉપરથી ઉભો થઈને રાવણ આવ્યો. હવે પગ ડગાવો. અંગત રાવણની સભામાં ઉભા હતા. તમે વિચારજો, રાવણની સભામાં અંગત ઉભા હતા. અંગતનો પગ દબાવો એટલે અંગતના ચરણમાં પડવા બરાબરની પેલી કરવી પડે ને. અંગતે પાટું માર્યું, મારા ચરણમાં હું પડશો, ભગવાન રામને ચરણે થાને? મારા ચરણમાં પડવાથી તને શું મળશે? ભગવાન રામને ચરણે થા. પાટું માર્યું ને એટલે રાવણનો ઉપરનો મુંગટ છે ને એ અંગતના ચરણમાં આવી ગયો. યોગ માયાથી મુંગટને ઘા કર્યો તો જ્યાં રામચંદ્ર પોતાના જે બધા સૈન્ય સાથે ગોષ્ઠી કરતા હતા ત્યાં ભગવાનના ચરણમાં મુંગટ પડ્યો. એટલે વાનરો ડરવા લાગી ગયા, પ્રભુ આ શું? કે તમે ચિંતા કરો માં આપણો વિજય થયો છે ને એનું આ પહેલું પ્રમાણ છે. તમે ચિંતા કરો માં આપણો જે વિજય થયો છે ને એનું આ પહેલું પ્રમાણ છે. મુંગટ ચરણમાં આવી ગયો. હું તમને એ વાત કરતો તો કે ભગવાન જેનો હાથ ગ્રહે એને પોતાની હારે રાખે અને પાછું અતુલિત બલ આપે. અતુલિત બલ આપે. રામાયણમાં લખ્યું છે, અંગતે રાવણને કીધું કે હું દૂત છું એટલે નતરી કે મને તારા ઉપર એટલો ક્રોધ આવે છે કે અત્યારે ને અત્યારે હું માતા સીતાને લઈ જાઉં. વિચારો એની તાકાત. જેનો ભગવાન હાથ ગ્રહે ને એને પોતાનું સ્વરૂપ આપે છે. લાભમ ઉગમ એક જ રૂપે જુદા નહીં જરાય, ઉગારામ તમારી આરતી. પોતાના શિષ્યને પોતા સમાન બળ આપી દે એ ગુરુ છે. તમે ગ્રહ્યો મારો હાથ તો નાથ સદા નિભાવજો. અને નિભાવે, અને નિભાવે. હવે આ સમયની અંદર આપણે કઈક થોડો ઘણો ધડો બાંધીને બેઠા છે, તેને હાથ ગ્રહ્યો નિભાવે છે તો ને, નતર આપણા મનના ધડા રે એમ છે. કયો ને, નતર આપણા મનના ધડા રે એમ છે. નથી નિભાવતા, નિભાવે છે. સદગુરુ તમે તો મારા શ્યામ છો. સદગુરુ મારા શ્યામ, તમે બીજો નહીં કોઈ સાથ. શ્યામ એટલે ભગવાન. શ્યામ છે, શ્યામ છે સદગુરુ મારા શ્યામ છે. કરુણા મૂર્તિ ગુણના ભંડાર છે, જે અખંડ સુખના ધામ છે. જે મનના પ્રેરક બુદ્ધિના પ્રકાશ છે, અંતસ્કરણના ઉદ્ગાર છે. ઘટો ઘટમાં જેનો વાસ વૈસો છે, પણ એને અત્યારે મળવું હોય તો નાભી પરામાં મુકામ છે. શોભા ગુરુની અગમ ને અપાર છે, વાણી વિલાસથી પાર છે. એવા સાકાર બ્રહ્મ દેવારામ સદગુરુ મને મળ્યા એટલે દાસ જંતીને વિશ્રામ છે. સદગુરુ મારા શ્યામ છે. સદગુરુ મારા શ્યામ, તમે બીજો નહીં કોઈ સાથ. ગુરુનો જે સથવારો છે એવો બીજો કોઈનો સથવારો ખરો? સદગુરુનો જે સથવારો છે એવો આ દુનિયામાં બીજો કોઈ સથવારો ખરો? એટલે ગાવાવાળાએ ગાયું કે સદગુરુ સમ આ જગમાં નહીં કોઈ સાચો મિત, બિન કારણ કરુણા કરે અખંડ રાખે પ્રીત. ભલે તમારો ગમે એવો મિત્ર હોય, તમે એને પ્રેમ આપો તોય તમને પ્રેમ આપે. બરાબર? તમારો ગમે એવો ગાઢ જેની સાથે સ્નેહ હોય, પતિ પત્નીમાં પણ અરસપરસ છે, નતર પ્રેમ રે નહીં. પણ હું તમને એવું કહું કે એલા ગુરુ એવી વ્યક્તિ છે, લાખાએ કુવામાં નાખી દીધા ને, લાખાએ
કુવામાં નાખી દીધા ને તોય શિષ્ય પ્રત્યેનો એનો પ્રેમ ડગ્યો નથી. એ દાદા ઉગમસિંહ, એ દાદા ઉગમસિંહ. સદગુરુ મારા શ્યામ તમે બીજો કોઈ નહીં આવો સાથ. કુવામાં નાખી દીધો એની જરાય ઘૃણા કરી હોય તો કયો? ઘૃણા તો નહીં, પણ શિષ્ય કાજે ગુરુએ સર્વ છોડ્યા દેહ સુખના સાજ. ગંગા નદીના કિનારે વૃદ્ધ અવસ્થાએ લાખાનું પ્રાયશ્ચિત કરવા નીકળી ગયા. એમ ગુરુ કહેવાય. આવા ગુરુ કરવા, આવા ગુરુ કરવા તો એમાં જરાય જોખમ નથી. આવા ગુરુ મળી જાય ને તો એમાં જરાય જોખમ નથી. નહીતર થોડુંક જોખમ ખરું, નહીતર થોડુંક જોખમ ખરું. હા ભાઈ, આ તો ભાઈ બજાર છે, એમાં ઓરિજિનલ વસ્તુ હોય ને ડુપ્લિકેટ પણ હોય. બજાર છે. આપણે પારખ બનવાનું કોણ ઓરિજિનલ છે, બસ. એની લાંબી ચર્ચા નહીં, એની લાંબી ચર્ચા નહીં. સદગુરુ મારા શ્યામ તમે બીજો નહીં કોઈ સાથ. તમ સ્વરૂપને નિરખતા મારો મટી ગયો દુઃખ વિવાદ. આ બધી જે અનુભવ વાણીઓ છે ને ભાઈ, એ પ્રાપ્તિના આનંદની લિજ્જત વાળી વાણીઓ છે. પ્રાપ્તિના આનંદની લિજ્જત જેને આપણે કહી શકીએ, આ બધી એવી પહોંચ્યા પછીની આ બધી વાણીઓ છે. તમ સ્વરૂપને નિરખતા એટલે જગતગુરુ શંકરાચાર્ય ભગવાને 3 મહદભાગ્ય કીધા છે. પેલું મહદભાગ્ય મનુષ્ય જન્મ મળવો, બીજું મહદભાગ્ય એમાં સમ્રાટ ગુરુ મળવા, અને ત્રીજું મહદભાગ્ય એ ગુરુનું નિજઘટની અંદર દર્શન થવું. આ ત્રીજું મહદભાગ્ય સફળ કરી ગયેલા મહાપુરુષોની વાણી છે. બાકી નયન કમલ સે તો નિરખા નટવર, ન્યાથી ખુલી ગયા કર્મના કપાટા. પણ ત્રીજું મહદભાગ્ય ઇનાઈ પુરુષ પાસા મેં દિલમાં દેખ્યા, દેવ નિરંજન નકરા હુઆ નિરાટા, સંતો એને કોઈ બુજે 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોઈ ખેલે ચોધારા, સંતો કોઈ બુજે 52. આ ત્રીજો યોગ સફળ થઈ ગયેલા મહાપુરુષોની આ અનુભવ વાણીઓ છે. તમ સ્વરૂપને નિરખતા મારો મટ્યો દુઃખ વિવાદ. ઈ જ વાત સેમ, કોઈ ફરક નહીં. મીરાબાઈ, મોહન પ્યારા તારા મુખડાની માયા લાગી, મુખડું મેં જોયું તારું એટલે સર્વ જગ થયું ખારું. હવે મેલું ન્યારું ન્યારું, મોહન પ્યારા તારા મુખડાની માયા લાગી. જો પ્રાપ્તિ જેને થઈને, જે સ્વરૂપ ધ્યાનને પાયમાની, દરેક મહાપુરુષોના અનુભવ છેલ્લે એક થઈ જાય. સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું, એને તુચ્છ કરીને ફરીએ પરણું તો પ્રીતમ પ્યારો. અખંડ સૌભાગ્ય મારો જેમાં રંડાપાનો ભય ટાળ્યો. મીરાબાઈ બલિહારી આશા મને એક તારી, હવે હું તો બડભાગી, મોહન પ્યારા તારા મુખડાની માયા લાગી. એ જ વાત લાભુ દાદા કરે. જે વાત દેવારામ બાપાએ આ વાણીમાં કરી, એ વાતની સાક્ષી મીરાબાઈએ આપી, એ જ વાતની સાક્ષી લાભુ દાદા આપે. એક વખત ગુરુ દર્શન દેવે તો ભવો ભવના પાપ ન રેવે, પ્રેમથી સદગુરુ ચરણ જો સેવે તો સુખ દુઃખે ને કછું ન. અનુભવમાં દરેક સંતો ભેગા થાય, અનુભવમાં દરેક સંતો ભેગા થાય, ભેગા થાય. એટલે સદગુરુ મારા શ્યામ તમે બીજો નહીં કોઈ સાથ. તમ સ્વરૂપને નિરખતા મારો મટી ગયો દુઃખ વિવાદ. તો તમે પ્રશ્ન કરશો કે ભાઈ દુઃખ વિવાદ મટી ગયો, પણ અમારા જીવનમાં તો કંઈક ને કંઈક દુઃખ આવ્યા જ કરે છે. થાય ને પ્રશ્ન. પણ અત્યારે જે જીવનમાં દુઃખ આવી રહ્યા છે એ પ્રારબ્ધ મુજબ આવે છે. દુઃખ વિવાદ મટી ગયો એનું કારણ, એનો કહેવાનો એવો હાર્દ છે કે જન્મ જન્મ હજી આવું દુઃખ ભોગવવું પડે એમ હતું, જેને સંતો ભવ દુઃખ કહે છે. એ ભવ દુઃખ ગુરુએ મટાડી દીધું. બાકી પ્રારબ્ધથી દેહ ઘડાઈ ગયો અને એમાં જે સુખ દુઃખ આવે એ મારે ભોગવવા પડે, તમારે ભોગવવા પડે, ભગવાનના અવતારને ભોગવવા પડે, સંતોને ભોગવવા પડે, ભક્તજનોને ભોગવવા પડે. લાભુ દાદા, પ્રારબ્ધ કર્મ મટતા હોય તો રામ દુઃખ ન પામે. નલ યુધિષ્ઠિર વનમાં ન ભટકે જો પ્રારબ્ધ કર્મ મિટ જાય. પ્રારબ્ધ કર્મનું જે દુઃખ છે એ તો ભોગવવું જ પડે, પણ સદગુરુની સમજણ હોય તો રાહત રે.
ફાયદો થાય. ફાયદો ઈ કે જે રામને બીજે દિવસે ગાદી મળવાની હતી, ઈ રામને રાતમાં ચક્કર ભર્યું, કીધું તારે 14 વર્ષનો વનવાસ. તો રામાયણ એમ કે છે કે રામ રોયા નથી. આ ફાયદો, આ ફાયદો. રાજી થયા, ભલે ને મને ઋષિ મુનિઓનો સમાગમ મળશે, સત્સંગ મળશે, રામ રોયા નથી. આ ફાયદો. બાકી ભોગવવું પડે, ભોગવવું પડે. મટ્યો દુઃખ વિવાદ. વિવાદ શું કે એક તો બાહિર દ્રષ્ટિએ વાદ વિવાદ મટી જાય એ બરાબર છે, પણ વિવાદ મટવો એટલે વિવાદનું મૂળ કારણ આપણું મન છે. વિવાદ, વાદ વિવાદ ઊભો કોણ કરે? મન. વિવાદ મટી જાવો એટલે મન મટી જાવું. મન મટી જાવું. મન મટી ગયું એટલે વિવાદ જ નથી. મન નિરંજન રૂપ બની ગયું. મન નિરંજન રૂપ બની ગયું, બિંદુ સિંધુમાં સમાઈ ગયું. દેવારામ ગુરુ દયાનો દરિયો નિજ નિજાનંદે અહોનિશ ઉછળ્યો, જંતી બિંદુ સિંધુમાં બળ્યો. વાત પતી ગઈ. મન મટી ગયું. વિવાદ મટી જાવો એટલે મન મટી જાવું. બાકી પ્રારબ્ધ જેવા આપણા કર્મ હશે ને એ પ્રમાણે આપણે અને આખા જગતની અંદર જે પ્રમાણેનું આપણું પ્રારબ્ધ, એ પ્રમાણે દુઃખ આવવાનું આવવાનું ને આવવાનું. ઘણા એમ કે આ કોરોના ક્યાંથી આવ્યો? કોરોના ક્યાંથી આવ્યો? તો બાહિર દ્રષ્ટિએ લોકો એમ કે છે ચાઇનાથી આવ્યો. બાપા એક વખત એમ કહેતા હતા કે ચાઇનાથી આવ્યો એ બાહિર દ્રષ્ટિએ બરાબર છે, પણ મૂળ તો કોરોના આપણા કર્મમાંથી આવ્યો છે. મૂળ કારણ તો આપણું કર્મ, આપણું પ્રારબ્ધ જ છે. કેમ 2017 નો આવ્યો? કે ત્યારે આપણું એવું હજી પ્રારબ્ધ નહોતું. આપણું પ્રારબ્ધ એવું થયું એટલે કોરોના આવ્યો. આવી રીતે પલપલમાં મારો વાલો રંગ પલટાવે, કોટી કળાનો કરનારો, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, મનવર્તીને નામમાં વાળો. ક્યારેક એવો કુદરત રંગ છાટે, એ ખબર ન પડે. આપણું પ્રારબ્ધ એ પ્રમાણે રંગ છાટે. ક્યારેક કોરોનાનો રંગ છાટી દે, ક્યારેક સ્વાઇન ફ્લૂનો રંગ છાટી દે, ક્યારેક ડેન્ગ્યુનો રંગ છાટી દે, ક્યારેક ચિકનગુનિયાનો રંગ છાટે. એ બધું આપણા પ્રારબ્ધ પ્રમાણે છે. જેવું આપણું પ્રારબ્ધ એ પ્રમાણેનો એ રંગ છાટે. પણ આપણે શું કરવું એમાં? આપણો તો એ પ્રશ્ન છે ને, એ તો એ પ્રમાણે બધું થવા. હવે આમાં આપણે શું કરવું? મેઇન વાત તો એ ને, આપણે હવે કેમ પાર પડી જાવ? કે તમને ખબર હોય તો પેલા આપણે કાંડા ઘડિયાળ આવતી ને, એટલે આપણે ગમે હાથ ધોતા કે આપણું જરા કઈ ધ્યાન ન રહે ને, એટલે ઘડિયાળમાં જે અંદરનું મશીન હોય ને એમાં પાણી ઘરી જતું, એટલે મશીન બંધ પડી જતું. પછી આપણે એને સૂર્યપ્રકાશની સામે અમુક ટાઈમ રાખીએ એટલે પાણી સુકાઈ જાય. પછી વિચાર્યું કે આ થોડું હાલે, આ તો ઘડીએ ઘડીએ ધોવા, એટલું બધું ધ્યાન કોણ રાખે? એટલે વોટરપ્રૂફ ઘડિયાળ બનાવી. કેવી ઘડિયાળ બનાવી? વોટરપ્રૂફ. ત્યાં સુધીની વોટરપ્રૂફ ઘડિયાળ બનાવી. તમે ઘડિયાળ લેવા જાવ ને તો એનું બોક્સ હોય ને આખું પાણીથી ભર્યું હોય ને એમાં ઘડિયાળ મૂકી હોય કે ભાઈ આને ગમે પાણી અડે તો કાંઈ થાય. એમ પ્રારબ્ધ પ્રમાણે જીવનમાં દુઃખ તો આવવાનું, પણ આપણે જીવનને દુઃખ પ્રૂફ બનાવવું પડે. આપણે જીવનને દુઃખ પ્રૂફ બનાવવું પડે. દુઃખ પ્રૂફ જીવન બની ગયા એને ગમે એ સ્થિતિમાં આનંદ. મીરાબાઈ કે ઓલી સજના બેન ને કે તને એમ થાય છે ને મીરા દુખી છે, તમારો ભ્રમ છે હો બેન. પણ હું તને ટૂંકા શબ્દમાં એક જ વાક્યમાં એટલું કહું કે મીરા જેવી આ દુનિયામાં કોઈ સ્ત્રી સુખી નથી. આ શું? કે રોહિદાસ બાપાની કૃપાથી દુઃખ પ્રૂફ જીવન. નરસિંહ મહેતા કોઈનું બગાડતા હતા, નરસિંહ મહેતા માંગવા જતા હતા કોઈની પાસે, છતાંય દુનિયાએ આખી જિંદગી હેરાન કર્યા કે નહીં, છતાં એ સુખી હતા. ઓલા કાણિયા કાણે આવે તમારે ભારે ખીરી, છોકરા નાના, રાખમાં બારવા પડે, તમારા ઘરના વયા ગયા, પણ આનું જીવન દુઃખપ્રૂફ હતું. નારી મરી છૂટી જંજાળ, સુખે ભજવા શ્રી ગો. આ દુઃખપ્રૂફ જીવન, આ જીવન દુઃખપ્રૂફ. દુઃખપ્રૂફ જીવનને બનાવવું પડે. દુઃખ તો આવવાનું છે.
પણ દુઃખ પ્રૂફ જીવન બન્યું નથી ને. એટલે આવા સમયમાં મન છે એ ડગમગ થઈ જાય. મન છે એ ડગમગ થઈ જાય, ડગમગ થઈ જાય. શરૂઆતમાં હવે તો જો કે આનો ભય નીકળી ગયો, પણ સ્ટાર્ટિંગમાં જે આ કોરોના ને ઓલું જે લોકડાઉન ને બધું બંધ થઈ ગયું, તો એ બાપાને 3 કે 4 મિનિટે એક ફોન આવતો, એવી એવરેજ હતી. 3-4 મિનિટનો એક ફોન. બાપા ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. શું કામ? દુઃખ પ્રૂફ જીવન નથી. બીજું કે ફોન તો હમણાં નીકળ્યા, ગુરુ શિષ્યની પરંપરા આદિ અનાદિથી હલાવે. મીરાબાઈ પાસે ફોન નહોતો, રોહિદાસ બાપા પાસે ફોન નહોતો. પણ આયા મીરાબાઈ ઝેરનો ઘૂંટડો ગળે ઉતારે ને ત્યાં રોહિદાસને શાંતિ ન હોય. આ ગુરુ શિષ્યનો સંવાદ છે. અંતરથી રજૂ કરવાની હોય, ફોનમાં કાંઈ ન થાય, ફોનમાં કાંઈ ન થાય. પછી એ બધું નાટક, એ પછી બાપા કે હા ભાઈ, ઓ ભાઈ ધ્યાન, પછી એમ જ થાય, પછી એમ જ થાય. પણ તમે એટલું તો નક્કી કરો, એલા ભાઈ છોડા કે જાત હે ગરીબ જાણી, મને પણ હૃદયમાંથી તો વયો જા તો મળત ભજુ તને. આ તો આપણે સમય હારો આવ્યો એટલે મહિને 15 દિવસ ગુરુનું મળવું, દર્શન ને સત્સંગ થતા હતા. રોહિદાસ બાપા ને મીરાબાઈ ને ક્યાં ભેગું થવાનો વારો આવ્યો છે. છતાંય હું એમ કહું, રોહિદાસ બાપાથી મીરાબાઈ એક ક્ષણવાર દૂર નહોતા. મીરાબાઈના હૃદયમાંથી, એના મનમાંથી રોહિદાસ બાપા એક ક્ષણવાર દૂર નહોતા. શું કેવું તમારું? નતર જો દૂર હોય ને તો મીરાબાઈ ઝેર પીવે ને મીરાબાઈ મરી જવા જોઈએ. ભાઈ જો રોહિદાસ બાપા મીરાબાઈ થી દૂર હોય તો મીરાબાઈ ઝેર પીવે ને તો મીરાબાઈ મરી જવા જોઈએ કે નહીં? આ વાત છે ભાઈ. સમય તો ઉથલ પથલ થયા કરે, રટણસો પટણ માયાસો મીટી કુદરતે જગતને નિત્ય નવું રાખવા માટે. આ તો કોરોના છાંટ્યો, આપણું પ્રારબ્ધ હજી બહુ સારું નહીં હોય તો હમણાં કઈક બીજો આવવા દે. ન્યા ખૂટે છે કઈ? ન્યા કઈ ખૂટે છે? પણ ઉગારામ શું કહેતા કે છોકરાઓ આપણે હળવા મળવાનું ભલે વેલા મોડું થાય, પણ મેં તમને જે ખીલો સતનામનો પકડાયો છે ને, ન્યા એને વળગી રહો ને તો તમારો લોટ ન થાય. તમને મેં સતનામનો ખીલો પકડાયો છે, ન્યા વળગી રહેશો ને તમારો લોટ ન થાય. સતનામનો ખીલો પકડી લ્યો જો આ ભવસાગરને તરવા. એ બધી વાતો છે ભાઈ, એ બધી વાતો છે. બાકી સંયોગ ને વિયોગ ને એ તો બધું સમય આપણે ન બદલાવી શકીએ. એ બધું કુદરતને આધીન છે. અને સમય પ્રમાણે હું તો એમ કહું વર્તવું પણ જોઈએ. સમય પ્રમાણે વર્તવું પણ જોઈએ, વર્તવું જ જોઈએ. અને આ કઈ આજકાલથી થતું આવે છે એવું નથી. બાપા વાત કરતા હતા કે એક વખત અમારે દેવારામ બાપાના મોટા ભાઈ ઉકા બાપા એ વાત કરતા હતા કે જ્યારે મારી જુવાની હતી ને ત્યારે એવો રોગચાળો ફેલાણો હતો, કડકડીયો નામનો રોગ કહેતા એને, અને કોઈ એને મરકી કહેતા, મરકી થઈ. એવો એ વખતે રોગચાળો ફેલાણો હતો. મરકી એટલે સાંજના ટાઈમે સાથળના ભાગમાં ફોડકી થાય અને આખી રાત એટલી સ્નાયુ ખેંચાય અને એક જ રાતનો મામલો, સવારે મૃત્યુ થાય. સવારે એનું મૃત્યુ થાય એવો રોગચાળો ફેલાણો હતો કે ઉકા બાપા એવું કહેતા કે અમારે ભેડા પીપળિયા ગામની 400 ગામની વસ્તી, 400 માણસની વસ્તી હતી, એમાંથી 200 માણસ વયા ગયા હતા. ખાલી 200 જ બચ્યા હતા. ખાલી 200 જ બચ્યા હતા. ઘરે ઘરે લાશ પડી હોય. પછી 2-4 જે હોય ને, ઉકા બાપા કે અમારું આખું 2-4 નું મંડળ હતું. એટલે એ કે અમે લાશને ખંભે ઉપાડી સ્મશાને જઈ ખાડો કાઢીને દાટી આવી. પણ એ કે અમે થાકી ગયા, કંટાળી ગયા, અમે એમાં પહોંચ્યા નહીં. પછી કે અમે ગાડું જોડ્યું, ગાડામાં લાશ નાખી
અને ધારે લઈ ગયા. ધારની નીચે એ બધી લાશુને નાખીને પછી ઉપરથી ભેખડ ધરાવી. એ કે આવો અમે અમારી નજરની સામે સમય જોયેલો છે. આવો અમે અમુક આખા ઘર સાફ થઈ ગયા. એ વખતે રાજાશાહી એટલે પછી ઘર આખું ઘરમાં કોઈ જ નહીં, એટલે ઘરનો જે હક હોય એ રાજ્યનો હક લાગે ને, મકાનનો હક. એટલે પછી રાજના કર્મચારીઓ માણસો આવે એટલે એ ઘરને અલીગઢના તાળા મારી જાય. તે આજુબાજુના આપણા બધા વિસ્તારમાં આ એવો રોગ ફેલાઈ ગયો હતો. એ વખતે જુનાગઢ નવાબે એવા જે ઘરમાં તાળા માર્યા ને એની ચાવી ભેગી કરીને જોઈખીને તો 18 મણ થઈ હતી. જુનાગઢ નવાબે એ જેટલા ઘરને એવી રીતે તાળા માર્યા અને ચાવી ભેગી કરીને જોઈખીને 18 મણ ચાવી થઈ. ગુફાની અંદર ગિરનારમાં બાવા બેઠા હતા, અંદર હડી ગયા. સમયના પલટા તો આવે, સમય અને આવવા જ જોઈએ, નહીતર આપણે સીધાઈ નથી થાય. નહીતર આપણે સીધાઈ નથી થાય. 2000 થી તે 2010 સુધી કે 12 સુધી એવા કુદરત મહારાજે બધા ઉપર કૃપા કરી, બધાના જીવન ધોરણ ઊંચા આવ્યા. વરસાદ એવા આપણે ખેડૂતને ઈ જે દસકો એવો ગયો ને એમાં આપણે ખેડૂતની ઘરે સ્લેપવાળા મકાન થયા, પણ એમાં આપણે ભૂલી ગયા. આપણે એમ થાય કે હવે દુષ્કાળ પડે જ નહીં, વરસાદ જ વરસ્યા કરે, ચોમાસું થાય એટલે આવી જ જાય. પછી થોડીક બ્રેક મારીને તઈ ખબર પડી કે ના, કુદરતને આધીન તો થવું જ પડે. કુદરતને આધીન તો થવું જ પડે. સમય તો પલટા મારે, પણ આપણે છે ને એમાંથી કેમ પાર ઉતરવું ને એનો રસ્તો કાઢી લેવાનો. તમ સ્વરૂપને નિરખતા મારો મટી ગયો દુઃખ વિવાદ, મારે સેજે સંજોગ થયો તમને મળવાનો નાથ. આપણે હરજીવન દાદાની જેમ ભાતું બાંધીને ગુરુ ગોતવા નીકળ્યા હતા. સેજે સંજોગ નહીં હે ભાઈ, આપણે ભાતું બાંધીને ધર્મ ગોતવા નીકળ્યા નહીં. હું તો એમ કહું, આપણે એમ કહી ને કે અમે ગુરુના ચરણે, એમ નહીં. ગુરુની કૃપાથી ગુરુએ આપણને એના ચરણે રાખ્યા. આપણે ગુરુના ચરણે નથી, ગુરુએ એની કૃપાથી આપણને એના ચરણે રાખ્યા. મારે સેજે સંજોગ થયો તમને મળવાનો નાથ. નિત્ય સેવા તમ ચરણની મારે ઉગ્યો સોનાનો બાણ. નિત્ય સેવા એવો શબ્દ કેમ વાપર્યો? લ્યો આ કોરોના આવ્યો તો આપણે સેવાય બંધ થઈ ગઈ, સત્સંગય બંધ થઈ ગયો. નિત્ય સેવા તમ ચરણની એ શું? કે શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મોરારી. આ નિત્ય સેવાનો યોગ છે, આ નિત્ય સેવાનો યોગ છે. મને લગ્ની લાલન સે લાગી મારી ભેભ્રમણા ભાંગી, અહં સોહમના જાપ જપતા સુરતા સુનવા લાગી. ઝીણી ઝીણી ઝાલરી વાગે એવી ધૂન ગગનમાં લાગી, નામ નિશાન નક્કી જડતા સાહેબ મળ્યા સુહાગી. શ્વાસોશ્વાસે સેવા કરીને પ્રેમ પાયે લાગી. દેવારામ બાપા, આ નિત્ય સેવાનો યોગ છે. બાકી દેહે કરી અને કોઈ કાયમ ગુરુની સંગે રહી શકે નહીં. પણ આપણને એવો યોગ બતાવ્યો, ઠાકર સુવાંગ, આપણે પૂજા કરવી હોય તો પૂજા પો સુવાંગ, બધું સુવાંગ. ઘટ में ઠાકર, ઘટ में પૂજા, ઘટ में ખોડનહાર વસે, ઘટ में આરતી બાજે હો નિષ્પણ, જો કોઈ સુરતી શબ્દે શબ્દ છૂટે. ક્યાં ઢૂંઢે હે મન, મસ્ત હુआ बिन तू ક્યાં ઢૂંઢે? ક્યાં ગોતી રહ્યો છો? નિત્ય સેવા તમ ચરણની મારે ઉગ્યો સોનાનો બાણ. ભાઈ, આ તો કિંમત કરીએ તોની વાત છે. ગુરુ મળ્યા ને ત્યાંથી સોનાનો સૂરજ ઉગી જ ગયો છે. જેની નજરે નજર ન મળે, આખી જિંદગી વહી જાય તોય, અને નજરે નજર મળે તો ઓળખાય નહીં તો શું કામનું? હે કેમ ભાઈ? ગુરુ મહારાજની આડોશ પાડોશમાં કોઈ નહીં રહેતું હોય, એના ગામમાં કોઈ નહીં રહેતું હોય, એને રોજ નજરે નજર મળે, એટલે શું ફાયદો? ગુરુ મળ્યા અને પ્લસ પોઈન્ટ કે એની કૃપાથી ઓળખાઈ ગયા, ના સોનાનો ભાણ ઉગી ગયો.
લ્યો, આ સોનાનો ભાણ ઉગી ગયો. બીજું કે ગુરુની કૃપાથી જે જ્ઞાનનું પ્રાગટ્ય થયું ને એ પણ એક સોનાનો બાણ છે. પછી એ જ્ઞાન કોઈ દી નષ્ટ થવા પણ નથી, એ પણ સોનાનો બાણ છે. ભલે થોડીક આકાંક્ષાને લઈને જળ ભરતને હરણીને પેટ જન્મ લેવો પડ્યો, પણ યાદ રાખજો એનું એમાં જ્ઞાન નષ્ટ નથી થયું, એનું એમાં જ્ઞાન નષ્ટ નથી થયું. બીજું કે 12 કલાક અંધારું થાય ને 12 કલાક અંજવાળું કરે એવો જ્ઞાનનો સૂરજ નથી, એવો જ્ઞાનનો સૂરજ નથી. આ તો અખંડ બાણ દિલ ભીતર ઉગા, સગડી ભૂમિકા બાળી, સુનમંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી તાળી વર્તાણી, આનંદની લીલા બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ અખંડ બાણ, આ અખંડ બાણ. બીજી રીતે કે ગુરુ અને શિષ્યનો નાતો અખંડ છે. જે ગુરુ આ જન્મે આપણને મળ્યા ઈ જ ગુરુ આપણો ફેર ગમે ત્યાં મનુષ્ય જન્મ થાય આપને પાછા ઈ જ ગુરુ મળે. આમ પણ અખંડ ગુરુ અને શિષ્યનો નાતો છે, આમ પણ અખંડ ગુરુ અને શિષ્યનો નાતો છે. ઈ જ આપણને ગુરુ મળે. સમજાય એવી વાત, જે બેંકમાં આપણે ખાતું ખોલાવ્યું હોય ઈ જ બેંકમાંથી પૈસા મળે ને, જે બેંકમાંથી ખાતું ખોલાયું હોય એ બેંકમાંથી આપણને પૈસા મળે. એમ જે પ્રમાણે આપણે ખાતું ખોલાવ્યું છે, જે પ્રમાણેનો આપણો જે ભાવ છે ને, જે કાંઈ ભલે થોડું ઘણું ભજન રૂપી મૂડી એમાં જમા કરીએ છે એટલે જરૂર આપને એમાંથી મળી રહે. બીજું 100% વ્યાજ સાથે, 100% વ્યાજ સાથે મળી રહેશે. એટલે કાયમ આપણને અવસર જ છે, કાયમ આપણે આનંદ ઉલ્લાસ જ છે. એક શિષ્યએ ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, મારે એક મોટો ઉત્સવ કરવો છે, તમે મુહૂર્ત કાઢી દો, ક્યારે ઉત્સવ કરો? ગુરુએ કીધું કે તું એક કામ કર, તારું જે દિવસે મૃત્યુ હોય ને એના આગળના દિવસે મોટો ઉત્સવ કરજે. કે પણ ગુરુ મહારાજ હવે એ કેમ ખબર પડે કે મારું મૃત્યુ ક્યારે હોય? કે પણ તો તું કાયમ એવું સમજ કે આવતીકાલે મારું મૃત્યુ છે, તો જેટલા દિવસ છે એટલા તારે ઉત્સવ થઈ જાય, જેટલા દિવસ છે એટલા તારે ઉત્સવ થઈ જાય, એટલા તારે ઉત્સવ થઈ જાય. આ રીત આપણને ગુરુએ બતાવી. જેટલા દિવસ એટલા ઉત્સવ, જેટલા દિવસ એટલા ઉત્સવ. પણ આપણો ભાવ જોશે, આપણો પ્રેમ જોશે. ભાવ પ્રેમ વગર કોઈ વસ્તુ શક્ય નથી. ભક્તિ માર્ગ છે ને એ ભાવ પ્રેમ ઉપર જ આખો આયલો જાય છે. ભક્તિ માર્ગ આખો ભાવ પ્રેમ ઉપર ચાલે છે. ઈ છે તો બધું છે, ભાવ પ્રેમ નથી તો કાંઈ નથી, ભાવ પ્રેમ નથી તો કાંઈ નથી. એટલે મારે સેજે સંજોગ થયો તમને મળવાનો નાથ, નિત્ય સેવા તમ ચરણની મારે ઉગ્યો સોનાનો ભાણ. જે મહાપુરુષના દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે એવા સદગુરુ મળ્યા, એ સોનાનો ભાણ જ ઉગી ગયો, સોનાનો ભાણ જ ઉગી ગયો. ઇતિહાસ આપણને અમુક અમુક સાક્ષીઓ આપે છે. આપણે વેલનાથ બાપાના જીવનની વાત કરતા હોઈએ તો ટીમડી ગામે વેલનાથ બાપાના કોઈ અનુયાયીઓ હશે એટલે ત્યાં વેલનાથ બાપાને વારે વારે જવાનું થાય. ટીમડી ગામે જેતપુરની બાજુ ત્યાં એક ગરીબ માણસ પણ એનો ભાવ અઢળે, પુંજો ભગત કરીને પ્રજાપત કુંભાર. જ્યારે જ્યારે વેલનાથ બાપા પધારે ને ત્યારે આયોજક જે મંડળ હોય ને એને એમ કે મારો ભાવ છે, એક વખત મારે બાપાને ઘરે પધરાવવા છે. એટલે આયોજન વાળા ભાઈઓ શું કે, હવે ભાઈ તું નાનો માણસ, તું કઈ બરાબર હરખી સગવડ કરી ન શકે, અહીંયા આવે તારું ઘર જ છે એમ સમજીને અહીંયા સેવા પૂજા કરીને, નથી કહેતા ચા કરતા કેટલા ઘર. કોઈ દી વેલનાથ બાપાને વાત જ ન કરી. એક દિવસ એ પુંજો ભગત ઓલા આયોજક ભાઈઓને વિનંતી કરતો તો એ વેલનાથ બાપા સાંભળી ગયા કે પુંજા અહીંયા શું છે ભાઈ? કે બાપા મારે
તમારું એક વખત પધરામણી કરાવી છે મારી ઘરે, તમે આવો. આવું જ ને, કોણ કે ન આવું? કે આ લોકો કે છે કે ભાઈ તું બરાબર સગવડતા કરી શક ન કરી શક. એટલે વેલનાથ બાપાએ શું કીધું ખબર? એ કે તારી પાસે ગોદડું પાથરવા ન હોય ને તો ગધેડાનો હાથર નાખી દેજે, જા હું આવું છું. દૂધની સગવડ ન થાય એમ હોય તો કાવો બનાવી નાખજે, જા હું આવું. તૈયારી કરી, હાલ હું આવું જ છું. દોડતો દોડતો રાજી થાતો થાતો, હૃદયમાં પ્રેમનો કોઈ પાર નહીં ને ગોદડું પાથરેલ. પણ સ્થિતિ એટલી ગંભીર, ગોદડું પાથરે તો ગોદડામાં ફાંડા પડેલા, ફાંડાવાળા ગોદડા. એટલે ઈ ફાંડું બુરવા જાય, માથે બીજું ગોદડું પાથરે, પાછું એમાં ફાંડું. ઈ બુરવા જાય, ત્રીજું ગોદડું પાથરે, એમાં ફાંડું. આ વિધિ હાલે ને ત્યાં વેલનાથ બાપા આવી ગયા કે શું કરસ ભાઈ? કે પણ બાપા ગોદડા એ કોઈ હારું, બધા ફાંડાવાળા ગોદડા. કે પણ તને કીધું નહીં, એલા ગધેડાનો આથર નાખી દે, એની ઉપર હું બેસી જઈશ. થતી આગતા સ્વાગતા કરી. પૂજા, તું અધિકારી પુરુષ છો. મારે આજ તને જેને સત્યના મહામંત્ર કહેવાય ને ઈ તને આપીને પછી ખડકીની બહાર પગ મૂકવો. મહામંત્ર સત્યનામનો વેલનાથ બાપાએ એને ઉપદેશ કર્યો. ઉપદેશ દીધા પછી વેલનાથ બાપાના ચરણમાં પડી અને ચરણને અશ્રુથી ધોઈ નાખ્યા. પ્રભુ, દેવી દેવતા ઓઘર ગોતે, કુરાન પુરાણ વિચારા, કહે ઉગારામ ઉગ્યા ઘટમાં તો પ્રગટ જ્યોતું જાગે. જેને દેવી દેવતા જે પદને ગોતી રહ્યા છે એ તમે મારા ઘરે આવીને સામે આવીને આપી દીધું. મારે તો સોનાનો ભાણ ઉગી ગયો, મારે સોનાનો ભાણ ઉગી ગયો. પણ બાપા એક દુઃખની વાત છે કે આના બરાબરમાં અમે તમને કાંઈ આપી શકીએ એમ તો નથી, પણ શિષ્ય તરીકે એક ફરજ આવે કે અમારાથી જે બની શકે તન મન ધન અમારે કુરબાન કરવા જોઈએ. પણ મારી પાસે કાંઈ છે નહીં, હું તમને દક્ષિણામાં શું આપું? અરે પૂંજા, એલા તારો પ્રેમ છે ને એનાથી મોટી કોઈ દક્ષિણા નથી. તે મને પ્રેમ આપી દીધો, મારે બીજું કાંઈ તારું જોતું નથી. ગુરુ આવા કરવા, ધનની ભૂખ હોય ને એના ચરણે કોઈ દી ન થાવ. ધનની આશા રાખીને બેઠા હોય એના ચરણે જીવન અર્પણ કરાય નહીં. તારો પ્રેમ છે ને બસ. કે પણ છતાંય મારી ફરજ આવે, ભલે અત્યારે મારી પાસે કાંઈ નથી, પણ તમારા આશ્રમની અંદર તમારે માટીના વાસણની જરૂર પડતી હશે. કે હા, અતિથિઓ આવતા જતા હોય એની મારે જરૂર પડે, તો કે એ હું કરી શકું એમ છું. દર વર્ષે તમારે આશ્રમમાં જેટલા માટીના વાસણ જોશે એ આજથી હું પોગાડીશ. કે જા, તારો જેવો ભાવ, તારો જેવો ભાવ અને તારો નિયમ કુદરત કાયમ રખાવે. દર વર્ષનો નિયમ બાંધી દીધો. કાંઈક છે ને ગરજ હોવી જોઈએ, કાંઈક ગરજ હોવી જોઈએ. ગરજ વિના જ્ઞાન નો આવે. કલ્યાણદાસ બોલ્યા ને, ગરજ વિના જ્ઞાન નો આવે. દર વર્ષે એકલા એકલા માટીકામ ખોદી વાસણ બનાવી ગધેડા લગડા ઉપર બધું ગોઠવી અને ટીમડી ગામથી જુનાગઢ, જે આપણે વેલાવળની જગ્યા કહેવાય, ત્યાં દર વર્ષે નાખવા જાય. પણ એમાં એક વખત એવો સંજોગ થઈ ગયો કે બપોરે નીકળવામાં થોડું વેલા મોડું થઈ ગયું, હાલીને જવાનું. સંધ્યા સમય થઈ ગયો ને ડેરવાણ ગામનું પાદર આવ્યું. વિચાર્યું કે ગધેડું ભેગું છે, સિંહ દીપડાનું ખાજ, હવે રાતે જવું બરાબર. કોઈ ભગતનું ઘર મળી જાય ને તો રાતની રાત રોકાઈને પછી સવાર નીકળી જાવ. ગામના પાદરે યુવાનિયાનું ટોળું બેઠેલું, નબીરાનું, લગભગ એ ન્યા જ બેઠા હોય. એનું એ એડ્રેસ છે, એનું એ સરનામું, એ બધા ન્યા જ બેઠા હોય ગામના ઓટલે. એને પૂછ્યું કે ભાઈ કોઈ ગામમાં ભગત માણસનું ઘર હોય તો મારે રાતની રાત ઠેરાણ કરવું છે, પછી સવારે હું હાયલો જઈશ. એટલે ઓલાને રમત સૂજી. એ કે જો સામે ડેલી રહીને એ રામભાઈ ડાંગરનું ઘર છે, બહુ ભગત માણા ન્યા હોય ત્યાં. આ તો ભોળો ભોળો માણસ ગધેડું લઈને ખડકીની અંદર પૂંજા ભગત ગયા.
પણ રામ ડાંગર એટલે જેસલની ડાબીએ જૂતે એવું. મુસેના થોભિયા ને કેરીની ફાટ જેવી આંખ્યું ને અંદર ગયો એટલે બહાર આવ્યો. આવ ભાઈ આવ. હા કે ભાઈ હું ટીમડી ગામથી આવું છું, આ રીતે મારે વાસણ નાખવા જવું છે. મને કોઈ કે તમારું ઘર બતાવ્યું, મારે રાતની રાત રહેવું છે. ભલે કાંઈ વાંધો નહીં, અહીં બેસો. ભલે આને એમ થયું કે આ ભગતનું ઘર નથી, ઓલા એ આપણને છેત્યા. ગધેડું જો સામે ગમાણ છે ત્યાં બાંધી દો. ગધેડું બાંધવા જાય ને તો ત્યાં લાગટ બકરા ને આ બલી ચડાવવાના હતા માતાજીને, એ બાંધ્યા હતા. અને વિચાર્યું ઓહો, અને અંદર ભુવા ધમધમાટી બોલાવે, ધૂણે ને આવડ્યું બોલે ને. આને વિચાર્યું કે આપણે ખોટા ભરાઈ ગયા. બેઠા, ગધેડું બાંધી પોતાની પછેડી પાથરીને હાથમાં માળા લઈને બેઠા. કબીર તેરી ઝૂંપડી ગલકટન કે પાંચ કરે સો ભોગવે, એમાં આપને ક્યાં ઉદાસ. એટલે વળી પાછા રામભાઈ બહાર આવ્યા. ભગત ખાવા પીવાનું? ઈ કે હું હમણાં જમીન જ આવ્યો છું. જમ્યા નહોતા? હું જમીન જ આવ્યો છું. પાણી એ પીધું છે, મારે તારા ઘરનું કાંઈ ખાવું નથી. બસ રાતની રાત પ્રભુ ભજન કરીને કાઢી નાખીશ. અને ભાઈ અંદર ધૂણવાની ધબધબાટી બોલે ને એક પછી એક બકરું લઈ જાય, એક પછી એક બકરું લઈ જાય, માતાજીને બલી ચડાવી દે. શું કામ બલી ચડાવતા હતા? કે એનો ખોટનો એક રામભાઈને દીકરો હતો, એ મરણ પથારીએ પડ્યો હતો. એટલે કે માતાજીને આપણે બલી ચડાવી પ્રસન્ન કરીએ તો કદાચ આને સારું થઈ જાય. અંધશ્રદ્ધા તો જો જગતની. એલા જીવ મારીને જીવ જીવાડો, એમાં શું તોલ તમારો? મારવા હોય તો મનરૂપી મૃગલાને મારો, મનરૂપી મૃગલાને મારો. વહેલી સવારના 4 વાગ્યા સુધી આ કાર્યક્રમ હાલ્યો. 4 વાગે રામભાઈનો દીકરો મૃત્યુ પામ્યો. ઘણ જેવો આદમી પણ ભાંભળ્યું નાખવા માંડ્યો. તઈ પૂંજા ભગતે ન્યા બેઠા બેઠા પડકાર કર્યો, કેમ રામા જીવો નહીં પુત્ર, ક્યાં ગઈ દેવી તારી? આટલા બધાને બલી ચડાવી દીધા, રાહમી હાંજના આવડ્યું બોલે છે બધા ભુવા, ક્યાં ગઈ તારી દેવી, કેમ જીવો નહીં? કે પણ દેવીએ હામું ન જોયું. કે દેવીએ હામું નથી, દેવીએ તો હામું જોયું જ છે, તે હામું નથી જોયું. વાયડો માણા આની સામે બોલાય નહીં, પણ ગરજ છે ને, ગરજ છે ને. કે પણ હવે બીજું તો શું થાય? શું થાય એટલે મારા ગુરુના નામનો વિશ્વાસ રાખ, આમાં પ્રાણ પુરાય. મારા ગુરુના નામનો વિશ્વાસ રાખ તો આ તારા દીકરામાં પ્રાણ પુરાય. પગે લાગ્યો રામભાઈ, પૂંજા ભગતને પગે લાગ્યો કે હવે તારે એક નિયમ લેવો પડે કે આજથી ચોરી, જારી, જુગાર, હિંસા બધું છોડી દે અને ધરી લે ટેક એક વેલનાથ. મારા ગુરુના નામનો ભરોસો રાખ. પાણી મુકાયું, પાણી મુકાયું. રૂમમાં જઈ, એ ભાઈ હજી તારે વાર છે, આટલી બધી ઉતાવળ કરાય? ત્યાં તો દીકરો આળસ મરણીને જાગ્યો. પછી પ્રેમમાં ખામી રહે, પછી ભાવમાં ખામી રહે. અરે મને ક્ષમા કરજો, મને ખબર નહીં, તમે ભગત નહીં, મારા દ્વારે સાક્ષાત ભગવાન પધાર્યા. હું ભગવાન નથી, હું ભગવાન નથી. ભગવાન તને દેખાડું, હાલ બોર અને બોરડી બે દેખાડું, એની કૃપાથી આ બધું થયું. પોતાની હારે રામ ડાંગર ને વેલનાથ બાપાના ચરણે લઈ ગયા. વેલનાથ બાપાને પૂંજા ભગતના કહેવાથી એને સત્યજ્ઞાન બ્રહ્મનો ઉપદેશ કર્યો. ઘરે આવીને જીવનનો આખો પલટો થઈ ગયો. બસ આખો દી માળા પકડી વેલનાથ 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 કર્યા કરે. પણ હજી નામ મળી ગયું, પણ સત્સંગ નહોતો મળ્યો. મતી થોડીક કાચી રહી ગઈ, મતી થોડીક કાચી રહી ગઈ. એટલે સત્સંગની જરૂર છે. ગામમાં એક રોજ ચરતું આવ્યું. એટલે ગામના લોકો કે રામ ડાંગર ને બોલાવો, એનો ઘા ફગે નહીં, એનો ઘા ફગે નહીં. એટલે ગામના માણસો આવ્યા કે રામભાઈ, રામભાઈ શું છે? કે પણ આપણા ગામના પાદરમાં એક ચરતું રોજ આવ્યું, હાલો હાલો તમારો ઘા ફગે નહીં. કે ના હો ભાઈ, મને ગુરુ મળ્યા છે, મેં હવે એ ધંધો મૂકી દીધો. ત્યાં તો ગામમાંથી બેનું આવી ગયું. અરે રામભાઈ, હું તમે કાયરતાની વાતું કરો? તમને હાથમાં માળા શોભે કે બંદૂક શોભે?
મૂળ રંગ આવી ગયો. તમને માળા શોભે? અને આ પુણ્યનું જ કામ છે ને. એક રોજ મરે, માણા ખાય, કીડી ખાય, મકોડી ખાય, ઓલા પાડા લેવા આવે, ખબર છે ને બાપા, આ ધર્મનું કામ છે. કીડી ખાય, મકોડી ખાય. પણ ભાઈ સંતો એમ કે આકાશ કી ઉપજે અકદર ગાવ, પેશાબ કી ઉપજે નાય, કેર ને દૂર કરી મેર ને હૃદય ધરો, બંદગી કરો તો કબૂલે સાંઈ. એ આપણને શું કે ખબર? હવે કે તમે ઘઉંનો એક એક દાણો લ્યો ને એક છોડવાને વાઢો, એમાંય જીવવું હોય. એ આપણે એમ સમજાવે. અને અમારે એવું ન હોય કે અમારે તો એક જીવને મારી કેટલા ધરાય, અને તમે કે એક છોડવાને વાઢો તો કેટલા જીવ મરે. એ આપણે એવું જ્ઞાન. હાલો 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 રામભાઈ, આ તો આમ કઈ હોય? મૂળ રંગમાં આવી ગયો, માળા ખીતીએ મૂકીને બંદૂક ઉપાડી લીધી. ગામના પાદરમાં રોજ ચરતું હતું. એક ઘા કરે તો ઠેકડો મારીને બીજે બાજુ, બીજો ઘા કરે ઠેકડો મારીને ત્રીજી બાજુ, 9 ઘા કર્યા. પણ રોજ મર્યું નહીં. દિવસ આથમી ગયો, અંધારું થઈ ગયું, રોજ ભાગી ગયો. રામભાઈ કીધું કે ભાઈ રખડતું રોજ ક્યાં વહી જવાનું, કાલ સવારે વાત, કાલ સવારે વાત. એમ કરીને ગામના પાદર જ્યાં રામભાઈ ડાંગર પહોંચ્યા, ત્યાં એક ખેપિયો ઉભેલો કે ભાઈ રામભાઈ તમે કે આ કે વેલનાથ બાપાની બહુ ભયંકર બીમારી છે ને તમને યાદ કરે છે, જલ્દી હાલ. ખંભે બંદૂક ને ન્યાથી સીધા વેલનાથ બાપાના શરણે જઈને પગ દબાવવા માંડ્યો. એટલે પૂછ્યું કે બાપા તમને શું થયું? અચાનક કાંઈ હતું નહીં ને. એટલે વેલનાથ બાપા સેજામ પડખું ફર્યા. પડખું ફર્યા ને ત્યાં પાછળ વાહામાં 9 બંદૂકના ઘા લાગેલા હતા, અને પોતાના હાથથી 9 ગોળીઓ કાઢીને રામડાંગરના હાથમાં આપી ગાલે. પેલા તો રામડાંગરે કીધું કે પ્રભુ આવો તમારી ઉપર કોણે જુલમ કર્યો? આવો તમારી ઉપર કોણે જુલમ કર્યો? એટલે 9 ગોળીઓ હાથમાં દઈને કીધું, જુલમી તું છો, તને મારી દે, ભાગી જા ભારાડી, મારી નાખું કટકા કરી દઉં, હજી તું મટ્યો નહીં અનાડી? કે તમે હતા કે હું નહીં, તું નહીં, હરણ તરણમાં જાણે એક આત્મા મારો. સર્વઘટની અંદર એ જ છે, સર્વઘટની અંદર એ જ છે. ભાગવાનો એક મોકો આપ્યો, કદાચ આ ભાગી જાય તો ભાગી જાય. એક શિષ્ય હતો વેલનાથ બાપા, એ શંકરગર અહીંયા આવ, આને પાણીના ઘડાએ પાણી ભરી આવે ને પછી આને હારાના રાય જેવડા કટકા કરી નાખો. કદાચ ભાગવાનો મોકો આપ્યો, કદાચ ભાગી જાય. પણ એમ પાછો મનનો નિશ્ચલ, પાણીને ઘડા ભરીને પાછો આવ્યો ને ગરદન ધરી દીધી, તમારો છો, તમારે જે કરવું એ કરો. એટલે ભયંકર ક્રોધમાં આવી અને છાતી ઉપર ચડી બેઠા, જાણે હમણાં રામ ડાંગર ને વેલનાથ બાપા મારી નાખશે. ચડી બેઠા ગુરુ છાતી ઉપર ધરી ગરદન ધરારી, છાતી ઉપર ચડી બેઠા. કરુણા પ્રગટી ગયો. મેં તો સંગડો કર્યો ગુરુ તમારો, ચાહે તો મારો ચાહે તો મારી નહીં ઉગારે તારી નહીં ઉગારે. કરુણા પ્રગટી ગઈ. ઇતિહાસ એવું કહે છે કે એની અવસ્થામાં વેલનાથ ચરણે ભણે રામૈયો, વેલનાથ ચરણે ભણે રામૈયો, એમ કરતા કરતા એ જ સ્થિતિની અંદર 360 વાણીની રચના કરી. 360 વાણીની રચના કરી. રામૈયા પર કૃપા કરીને મુખે વહેતી ગંગધારી. આપણે એ વાત કરતા હતા કે જેના દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે, એવા સદગુરુ મળ્યા એટલે સોનાનો ભાણજ નો ઉગી ગયો. એટલે સોનાનો ભાણજ નો ઉગી ગયો. ભલે સેજે સેજે મળવું થયું રામડાંગરને, એને તો કલ્પના નહીં કરી હોય કે હું આ સ્થિતિ સુધી જાય. પણ ગોળ છે ને ગમે તે ગળ્યો લાગે. સંતનો સમાગમ છે ને એ ગમે ત્યારે ગમે એને માટે હિતકર જ હોય. રામૈયાએ પેલા વિચાર્યું હશે કે હું આ સ્થિતિ સુધી પહોંચીશ. વિચાર્યું હોય. સોનાનો ભાણ નહીં, સોનાનો ભાણ. તે ભાઈ રામૈયાને સોનાનો ભાણ નહીં, દાદા ઉગારામની કૃપાથી મને તમને સોનાનો ભાણ ઉગ્યો.
મને ને તમને સોના. એ જ ઉત્તરાયણ ગતિના પુરુષો, એ જ ઉત્તરાયણ ગતિના પુરુષો ખાલી દેહના ખલકા બદલી, ખાલી દેહના ખલકા બદલી. નજર કરે ને દૂધનો પ્યાલો ઉભરાયા તમને નાની માના ઘર લાગે? અર્જણ કચરાની મેરી ઉપર બેઠા બેઠા ખેંચો ખેંચો કરે ને દરિયામાંથી વાણ કાંઠે આવી જાય, આ તમને નાની માના ઘર લાગે? હે, ક્રેનું થાકી જાય, ક્રેનું બાપુ વાણને કાંઠે લઈ આવું, આવે એમનું? હજી ભરોસો નો આવતો હોય, હજી ઈતબાર નો આવતો હોય તો હવે આપણી કભાગ છે. હવે ગુરુનો દોષ નથી. હવે જે કાંઈ દોષ છે ને બધા આપણા છે. આપણે હવે આપણા દોષ સુધારવા પડે. આપણે હવે આપણા દોષને સુધારવા પડે. ભલામણા પછી તો કેમ હોય? હે, આપણે એટલા બધા પાત્ર થઈ ગયા હતા, આપણે એટલા બધા પાત્ર થઈ ગયા હતા, તોય આવી અમૂલક વસ્તુ આપી દીધી. કોણ કરું ગુરુદેવ કી ભેટ ન વસ્તુ દિશે તીન લોકન મેં, બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધન માણિક લાખ કરોડ દી. क्या दऊ क्या दिलाऊं है नहीं कुछ मेरा, शीश काटीन तेरा चरण में धरून तोय साहेब तेरा तेरा. અરજીવન દાદાને નામાધારી પુરુષોનું મળવું થયું તું નહોતું થયું તું એમ નહીં, પણ આ નામ કોઈ કેતું નહોતું. આ નામ કોઈ કેતું નહોતું. દાદા ઉગારામની જય ન બોલે. એલા ગુવાડીમાં આટા મારતા હતા એને નામ મળી ગયું. હે, સોનાનો ભાણ ઉગી ગયો, સોનાનો ભાણ. હવે ઘરણ નો થવા દેતા, હવે ઘરણ નો થવા દેતા. બસ સોનાનો ભાણ તો ઉગી ગયો, સોનાનો ભાણ તો ઉગી ગયો. મારે સેજે સંજોગ થયો તમને મળવાનો, નાથ નિત્ય સેવા તમ ચરણની મારે ઉગ્યો સોનાનો ભાણ. હવે તમારી કૃપાથી સગુણ નિર્ગુણના ભેદે ટળી ગયા અને ત્રિગુણાતીતમાં લાગ્યો તાર અવિચળ પદું હું પામી મારે ઉર આનંદ પાર. હવે આમાં પ્રશ્ન થાય એવી વાત આવી કે ભાઈ આમાં તો સગુણનું પ્રતિપાદન ન કર્યું, નિર્ગુણનું પ્રતિપાદન ન કર્યું. નતર કોઈ પણ એક મત ઉપર ભાર મુકાય ને, કા સગુણ મત ઉપર ભાર મુકાય, કા નિર્ગુણ મત ઉપર ભાર મુકાય. હવે દેવારામ બાપા જેવા પુરુષ એમ કે સગુણ નિર્ગુણ ના ભેદ ટળ્યા છે ને, વિચારવા જેવી વાત. એ શું? સગુણ નિર્ગુણ ના ભેદ ટળ્યા એટલે એનો મતલબ એવો નથી કે સગુણ ની જરૂર નહીં, નિર્ગુણ ની જરૂર નહીં, એમ નહીં. ભેદ ટળ્યા એટલે કે આપણા માટે જેટલો મહિમા નિર્ગુણ એટલો જ મહિમા સગુણનો, એમાં કોઈ ભેદ નહીં. આ વાતની સાક્ષી ખાલી ભાષા ફેર જે વાત દેવારામ બાપાએ કરી એ જ વાત છે રામાયણની અંદર. તુલસી મહારાજ તુલસીદાસ અગુણ સગુણ નહીં કછુ ભેદા. દેવારામ બાપાએ ગુજરાતીમાં લખ્યું કે સગુણ નિર્ગુણના ભેદ ટળ્યા. તુલસીદાસ મહારાજે ઈ જ વાત અવધી ભાષામાં લખી, અગુણ સગુણ નહીં કછુ ભેદા. આ ઉત્તરાયણ ગતિના પુરુષો આપણને મળ્યા બાપુ. અગુણ સગુણ નહીં કછુ ભેદા એટલે કે નિર્ગુણ અને સગુણમાં મને કોઈ ભેદ નથી. અગુણ સગુણ નહીં કછુ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. જેને મુનિઓ પંડિતો નેતિ નેતિ કહીને ગાય છે. ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા, અગુણ અરૂપ અલખ અજ જોઈ, પણ ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. ભગવાન છે એ મૂળ તત્વ તો નિર્ગુણ નિરાકાર જ છે, અલખ જ છે, પણ આપણા જેવા ભટકતાને પાછા વાળવાને માટે સગુણ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે. અગુણ સગુણ નહીં કછુ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણો. ભગવાન હું કામ સગુણ સ્વરૂપ ધારણ કરીને આવે કે બસ ભક્તના પ્રેમને માટે, બીજું કોઈ કારણ નહીં. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં બોલ્યા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય
તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના, સાધુ પુરુષોના રક્ષણ માટે, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવમી યુગે. સાધુ પુરુષોના ભક્તજનોના રક્ષણને માટે નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ ધારણ કરે છે, ધારણ કરે. અગુણ સગુણ નહીં, સગુણ નિર્ગુણમાં કોઈ ભેદ નથી. સગુણ નિર્ગુણના ભેદ ટળ્યા, ત્રિગુણાતીતમાં લાગ્યો. એટલે આપણા સંતો કહે છે કે આપણા માટે તો નિર્ગુણ કરતા સગુણનો મહિમા વધારે, કારણ કે આપણને વધારે લાભ એનાથી થાય, આપણને વધારે લાભ એનાથી થાય. પણ જીવનમાં તત્વજ્ઞાન ખોટું ભરાઈ જાય ને, જીવનમાં ખોટું તત્વજ્ઞાન ભરાઈ જાય ને, એ પછી એમ કે ભાઈ એ બધું આપણે નામ છે સર્વ, નામ છે એ સર્વોપરી બરાબર, પણ એના બરાબર જ સગુણ ગુરુનો મહિમા છે, સગુણ ગુરુનો મહિમા છે. નામ નહીં દઉં, એક તમને બનેલી વાત કરું. મારા લગ્નમાં આપણે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂરો થયો એટલે કે આપણે સત્સંગી ભાઈ જેતપુર વયા ગયા, પછી રાત જેતપુર રોકાણ, પછી બીજે દિવસે તો આપણે લગ્ન વિધિ હોય બપોર સુધી, અને બપોર પછી સત્સંગનો કાર્યક્રમ હતો, એટલે પછી બપોર સુધી ન આવ્યા કે પછી લગ્નમાં બીજું શું હોય, આપણે બપોર પછી સત્સંગ હોય ને બપોર પછી જાઓ. ખોટા તત્વજ્ઞાન મગજમાં ભરાઈ જાય ને પછી એને સગુણનો મહિમા ભલે કાંઈ ન હોય, લગ્ન વિધિ હતી, પણ જયંતિ બાપા તો ત્યાં બેઠા હતા ને, તને દેખાત તો ખરા ને કે નહીં? જેની ઘરે રોકાણા હતા એને અફસોસ થયો, ક્યાં ક્યાં કેટલા કેટલા કિલોમીટર વેઠી અને માણસો અહીંયા આવે ને આપણે જેતપુર ને જેતપુર ખોડાણા હતા તો ન જઈએ ગાલ્યો. ગયો લાભ, ન્યાય હવે આવે પડ પાછી. હે સગુણનો મહિમા સમજો, નિર્ગુણનો મહિમા છે પણ ધર કધર સગુણનો મહિમા છે. દાદાના જ્યારે પગ થાકી ગયા હતા ને તેથી ઉગારામ દાદાના સમાધિ મંદિરની સામે ખુરચી રાખીને દર્શન કરાવે, ના પાડી દે, મને નીચે આસન પટામ બેહારો, હું ઢેડાઈ જાય. ઈ વાત છે બાપા, પગ નહોતા હાલતા, બેહાતું નહોતું. મારા ગુરુના સમાધિ મંદિર સામે હું ખુરચી ઉપર ન બેહું, પછી નીચે આસનીઓ રાખતા અને આસનિયામાં દાદાને બેસાડીને આમ ઢસડીને સામે દર્શન કરાવતા. આ વાત છે, જ્ઞાનના ગલોફાનું કાંઈ ન આવે, એનું કાંઈ ન આવે, તો બધાને આવડે. વિષયા વિદ્વતાનો ગમે એને મળી જાય, પરંતુ યોગના તત્વના અભ્યાસ જુદા છે બાપુ, જુદા છે. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી, ઉપાધિ ઓરવા છતાંય એ જનતણા આધાર જુદા છે. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા, વાયુસમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. નહીં આડંબરોમાં, નહીં કોઈ વિદ્વતામાં છે, અભણને પણ જડે તેવા આ સુગમ સિદ્ધાંત ન્યારા છે. ભણો પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ, પરંતુ જ્ઞાનના તત્વના અભ્યાસથી જુદા છે. ન આથી વાતું કરતા આવડી જાય, ન એથી મોક્ષ થાય, અધોગતિ ઉલટી થાય. કહે છે લાલ જગતમાં જ્ઞાનીના પંથ જુદા છે. આપને બોલતા આવડી ગયું, વાતું કરતા આવડી ગયું એટલે કઈ મહિમા નહીં સગુણનો? નહીં, સગુણ નિર્ગુણ ના ભેદ ટળ્યા, ત્રિગુણાતીતમાં લાગ્યો તાર. નામ છે ને એ ત્રિગુણાતીત છે, બાકી ત્રણ ગુણના અંડરમાં આખું જગત છે. રજો સત્વો ને તમો એનાથી પર હોય તો નામ છે. આદિ મધ્ય ને અંત એનાથી પર હોય તો નામ છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એનાથી પર હોય તો નામ છે. આદિ વ્યાધિ ને ઉપાધિ એનાથી પર હોય તો નામ છે. ન્યા દેવારામ બાપા કે હરજીવન રામની કૃપાથી મારો તાર લાગ્યો, ત્રિગુણાતીતમાં લાગ્યો તાર. અવિચળ પદ હું પામી, મારે ઉર આનંદ અપાર. અવિચળ પછી ત્યાંથી કોઈ દી ડગ ભૂંગવા પણ ન રહે. ગુરુએ એવું દિવેલ પૂરી દીધું, ઓથમાં દીવો મૂક્યો ને એક ધારી જ્યોતિ બળ્યા કરે, એક ધારી જ્યોતિ બળ્યા કરે. વર્ષે ભલે વાદળી પછી વાયુ ભલે ને વાય, મારી માનો દીવડો ન બુજાય. આ બહુ સારી વાત છે,
એક ધારી શિખા બળ્યા કરે, એક ધારી શિખા બળ્યા કરે. અવિચળ પદ હું પામી, ડગે ન વૃત્તિ અડોલ નિત્ય ગુરુ ચરણની માય. અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. આ અડોલ વૃત્તિ, આ અવિચળ પદ. અવિચળ પદ હું પામી, મારે ઉર આનંદ અપાર. પછી જીવનમાં ક્યારેય શોકની છાયા ઢળવા પણ નહીં. પછી જીવનમાં ક્યારેય શોકની છાયા ઢળવા પણ નહીં. બાકી આગળ વાત કરીએ એમ દુઃખ તો આવે. ગાંધીજી જેવા પ્રખર પુરુષ, એની ઉપર લાઠીચાર્જ થયા, એની ઉપર લાઠીચાર્જ થયા. ક્યાં મને ખબર નથી એની ઉપર લાઠીચાર્જ થયો. કાંઈ નહીં, આ તો બરફનો ગાંગડો. હે રામ કહીને પડી ગયા. છેલ્લે એના દેહનો અંત આવ્યો. નથુરામ ગોડસે ગોળી મારી દીધી. હે રામ, બીજું કાંઈ એમાં આવે જ નહીં, બીજું કાંઈ એમાં. અને ગાંધીજી પોતે કહેતા ઘણી વખત કે હું આધ્યાત્મિકનો સાધક છું, હું આધ્યાત્મ સાધક છું. એટલે કોઈ કે કીધું કે આધ્યાત્મ સાધક હો તો પછી હિમાલયમાં જઈને વયા જાવ, ત્યાં ભજન કરો. કે આધ્યાત્મનો સાધક છું, પણ મારા ગુરુની કૃપાથી મને જે સમજાણું છે ને એ કર્મયોગ મારે કરવો પડે. હું આ દેશને સ્વતંત્ર કરાવે તો રહીશ. અને મને ગુરુએ એવી રીત બતાવી છે દરેક કર્મ કરતા કરતા એ કર્મથી અલિપ્ત રહેવાય. અને આધ્યાત્મની સાધના તો ચાલુ જ રહી, આધ્યાત્મની સાધના તો ચાલુ જ રહી, ચાલુ જ રહી. આ એ વાત છે, આ એ વાત છે. મારે ઉર આનંદ અપાર, પછી શોકની છાયા ક્યારેય ઢળે નહીં. એટલે બાપા સત્સંગમાં ઘણી વાર કે દુનિયામાં બે સુખી, એક જ્ઞાની અને ગાંડો. ગાંડો આમ સુખી કારણ કે એને પછી બીજું કઈ લેવા દેવા નથી, ને એક જ્ઞાની સુખી, એક જ્ઞાની સુખી. અખંડ આનંદ થઈ ગયો, અખંડ આનંદ થઈ ગયો. સગુણ નિર્ગુણના ભેદ ટળ્યા, ત્રિગુણાતીતમાં લાગ્યો તાર. અવિચળ પદ હું પામી, મારે ઉર આનંદ અપાર. હવે તો તાળી લાગી ગઈ તમ નામથી. એક જ નામનો સૂર દેવારામ પર દયા દાખવી ગુરુએ નિત્ય લીધા. એક જ નામની સાથે તાળી લાગી ગઈ. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મનમાં. રામ નામ શું તાળી લાગી, સકલ તીરથ એના તનમાં. તાળી લાગવી એટલે શ્વાસોશ્વાસના ઘર્ષણથી સુરતારૂપી એક હાથ શબ્દરૂપી બીજા હાથમાં ટચ થઈ જાવ. આ તાળી. અને તાળી પાડો એટલે એમાંથી ધ્વનિ નીકળે. એમ સુરતા રૂપી એક હાથની તાલી શબ્દરૂપી બીજા હાથમાં લાગે એટલે એમાંથી નાદ બ્રહ્મનો ધ્વનિ નીકળે. બીજી દ્રષ્ટિએ કહું તો એમાંથી ભજનવાણી રૂપી સાખી શબ્દ રૂપી ધ્વનિ નીકળ્યા કરે અખંડ. આ ધ્વનિ એમાંથી જ ઉત્પન્ન થયો છે ને, આ ધ્વનિ એમાંથી જ ઉત્પન્ન થયો છે. તાળી લાગી ગઈ તમ નામથી. એક જ નામનો સુર. બસ હવે નામથી કોઈ વસ્તુ અતિ પ્રિય ન લાગે. આ એક નામનો સુર. કોને સુરદાસે કોકે એક વાણીમાં ગાયું, પ્યાર નહીં जिससे આ સુર को वो मूर्ख इंसान नहीं है. જેને સુરમાં તાર નથી લાગતો એ માણસ નથી. સુરમાં તાર એટલે નામમાં તાર. સુરમાં તાર એટલે નામમાં. તાળી લાગી તમ નામની, એક નામનો સૂર દેવારામ પર દયા દાખવી ગુરુએ નિત્ય લીધા છે. ઉર દેવારામ બાપાને એકને નહીં, આપને બધાઈને આપણા ગુરુએ કાયમ ઉરમાં જ લીધા છે. બસ વિશ્વાસ રાખી, શ્રદ્ધા વિશ્વાસ રાખી નામના નેડે વળગી રહેવું. નામના નેડે. બાકી 2 કલાક બોલીએ તોય ભલે, 4 કલાક બોલીએ તોય ભલે. પણ દાદા મેકરણે કીધું ને કે ભાઈ વાતડિયું 20,000, પણ એમાંથી ખાલી આ એક હકડી હાથ કરો. વાતડિયું 20,000. વાતોનો તો કેટલો વિસ્તાર એ ખૂટે એમ છે. વાતડિયું 20,000, એમાંથી ખાલી આ એક ગુરુએ બતાવીની હકડી હાથ કરો તો જોખો મટે તમારા જીવનો તન ઉગરી જાય. તમારો એટલે જાજી વાતોના ગાડા ભરાય, પણ મૂળ વાત જે છે
બસ એ વાત કાયમ કર્યા કરવી. આ વાતો ઓછી કરશું તો હાલશે, પણ મૂળ જે વાત છે ને એ વાત કાયમ ચાલુ રાખવી. મૂળ વાત કરી કે કર ભમરા ગુરુના ઘરની વાતો, કે ભાઈ ગુરુના ઘરની વાતો કેમ કરવી? પ્રશ્ન ને, કર ભમરા ગુરુના ઘરની વાતો, ગુરુના ઘરની વાતો કેમ કરવી? તરત જવાબ આપ્યો, ઉન્મન થઈને આરાધી. આમાં રાડું નાખવાનું નથી, રાડું નાખવાની નથી. ઉન્મન બાજુમાં બેઠો હોય ને ન ખબર પડે ને તમારી વાત ચાલુ હોય, ગુરુ શિષ્યનો સંવાદ ચાલુ હોય. મૂળ તો ગુરુ અને શિષ્યનો આટલો જ સંવાદ છે. ગુરુદેવ હું તમને ભજું છું, ગુરુદેવ કે તું તારે ભજા કરીને જેને ભજ નહીં હું જ છું. મૂળ વાત તો આટલી. આ વાતને સમજાવવામાં પછી આ બધો વિસ્તાર કરવો પડ્યો. કરબમરા ગુરુના ઘરની વાતો ઉન્મુન થઈને આરાધી, અગમ ખેલ મારા ગુરુની આગે, પણ હું વચન બોલું વૈરાગી. વાત કરવી પણ ગોખણપટ્ટીની જેમ વાત નહીં, હું વચન બોલું પણ વૈરાગી, વૈરાગથી, પ્રેમથી. એટલે આપણે છે ને કોઈને ખબર ન પડે ને એમ વાત ચાલુ રાખવી. વાત બાજુવાળાને ખબર ન પડવી જોઈએ, ઘરમાં કોઈને ખબર ન પડવી જોઈએ, વાત ચાલુ રાખવી. બસ વાત ચાલુ રાખવી. સદાય ગુરુ કી બલિહારી સંતો ભાઈ, સદાય ગુરુ કી બલિહારી. લખ રે 84 કોટ મજબૂત મોટો, લખ 84 કોટ મજબૂત મોટો. સદગુરુ નામ રૂપી બારી સંતો ભાઈ, સદાય ગુરુ કી બલિહારી. જી સદગુરુ નામ રૂપી બારી, હે જી સંતો ભાઈ, સદાય ગુરુ કી બલિહારી. સદાય ગુરુ કી બલિહારી સંતો ભાઈ, સદાય ગુરુ કી બલિહારી. બવરે સાગર તે તો મહાને ભયંકર, બવરે સાગર તે તો મહાને ભયંકર, મહારે ભયંકર. નામ નામ ગુરુ સ્વામી, નાવ નામ
नाम सदगुरु स्वामी संतो भाई सदाय गुरु की बलिहारी। सदाय गुरु की बलिहारी संतो सदाय गुरु की बलिहारी। सदाय गुरु की बलिहारी। बहुत अंधारी रेन भटकत जीवड़ो। बहुत अंधारी रेन भटकत जीवड़ो। जी सदगुरु ज्योति स्वरूपी संतो भावी सदाय गुरु की बलिहारी। सदाय गुरु की बलिहारी संतो सदाय गुरु की बलिहारी। मैं माती मंद गुण सुगा गुण सुगावो। लाभो ने ले जो उगारी संतो सदाय गुरु की बलिहारी। लाभो ने ले जो ने उगारी संतो सदाय गुरु की बलिहारी। सदाय गुरु की बलिहारी संतो सदाय गुरु की बलिहारी। सदाय गुरु की बलिहारी। बोलो सदगुरु